अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે ત્રણેયમાં મન વચન કાયા ત્રણેય વસ્તુ જે ડિસ્ચાર્જ છે એ તો ડિસ્ચાર્જ રહેવાની, પણ ડિસ્ચાર્જ થતી વખતે તમારા લાઈવ જ્ઞાન દર્શનનો આશય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. માટે આપણે આશયમાં ભૂલ ના કરીએ એટલે કીધું કુદરતી રચના જોવું, આપણી કે બીજાની. શું કીધું? ડિટેલિંગમાં જશો વાણીમાં તમારી કે સામેવાળાની તો એમાં જોખમ છે. તમે નિર્ણય કરી શકશો નહીં, કારણ કે વચ્ચે તમારો ઈગો આવે. શું આવે? હું જ સાચું છું એવું દરેકને થાય, કોઈ પણ એંગલથી. એના કરતા બંનેની વાણીને કુદરતી રચના જોવી એ શ્રેષ્ઠ રસ્તો છે. બંનેની, વાદી અને પ્રતિવાદી. ખ્યાલ આવે? તો સોલ્યુશન છે. ખ્યાલ આવી ગયો? કારણ કે નાની પુસ્તક દાદા ભગવાનનું જે પુસ્તક છે વાણી ઉપર, નાની પુસ્તિકા છે, પણ એ વાણી ઉપર એટલું બધું કોમ્પ્લિકેટેડ છે. એક બાજુ વાણી પર ને પરાધીન કીધું, એક બાજુ ટેપ રેકોર્ડ કીધું છે, અને એક બાજુ જવાબદારી પણ કીધી છે. ખ્યાલ આવી ગયું? એટલે પણ આ અલગ અલગ સમયે બોલાયું છે. એટલે જેવી પાત્રતા હોય એવી ભાષા બોલ્યા છે. એટલે તમે જયારે સળંગ વાંચો ને તો તમને પઝલ લાગે. ખ્યાલ આવી ગયો? પણ આપણે હવે એ પઝલ માંથી બહાર નીકળી ગયા, કારણ કે આપણને હવે સાયન્સ સમજાઈ ગયું છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે જે રિલેટિવ સત્યના વ્યૂ પોઈન્ટ છે, સામાયિક છે, પ્રતિક્રમણ છે, વાણી સુધારવી, એ બધા સબ્જેક્ટ આપણા ના રહ્યા. આપણો સબ્જેક્ટ કુદરતી રચના. કેમ? કારણ કે પ્રકૃતિનો સ્વભાવ છે, પ્રકૃતિની અવસ્થા છે, અને પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એ ડિટેલિંગમાં નહીં જવાનું. શું નહીં જવાનું? નહીં તો ખોવાઈ જશો. ત્રણેયમાં તો મન વચન કાય ત્રણેયમાં નહીં જવાનું. આ જગત ખોવાઈ ગયું છે તો એમાં મોટા મોટા ધર્મગુરુઓ મન વચન કાયને સુધારવામાં ખોવાઈ ગયા છે, અને સુધરે નહીં. પછી શું કરવાનું? કોઈના મન વચન કાય કોઈનાથી પોતાના ના શુદ્ધ તો બીજા વાત રહે. પણ આપણે વિજ્ઞાન શું કહેવા માંગે છે કે મન વચન કાયા સુધારવા છે. કેમ? એ પોતે જાતે એક્ઝોસ્ટ થઈ રહ્યા છે પાછલા અવતારના કર્મના ફળ પ્રમાણે. પ્રત્યેક શ્વાસોશ્વાસે તમારા ઉદય કર્મ જોડાયેલા છે. એક પણ શ્વાસ એવો ના હોય કે જેમાં તમારો ઉદય કર્મ ન જોડાયો હોય. ને ઉદય કર્મનું બીજું નામ કુદરતી રચના. હવે કુદરતી રચના જોઈએ એટલે એ સબ્જેક્ટ એ શું થઈ ગયું? એ સંજોગ ક્લિયર થઈ ગયો, ઉકલ્યો ખરો. પણ તમે કુદરતી રચના જોયું એટલે તમે એમાં ઇન્વોલ્વ ના થયા, તમે ઓબ્ઝર્વર થઈ ગયા, અને તમે વાણી, વિચાર ને વર્તનમાં ઇન્વોલ્વ થઈ ગયા. એ ડિટેલિંગમાં ગયા. હું સાચું, તું સાચું, મેં આ એંગલથી કીધેલું, તે આ એંગલથી કીધેલું, પછી સાચું ખોટું થઈ જાય. એ સાચું ખોટું થયું એનું કોઈ સોલ્યુશન ના આવે. બંનેના વ્યૂ પોઈન્ટ, કોઈ પરમેનન્ટ સોલ્યુશન ના આવે. અને દરેક વ્યક્તિ પોતાના વ્યૂ પોઈન્ટથી ખોટી તો હોતી જ નથી. ખ્યાલ આવી ગયો? પણ કહેવાનો મતલબ જે પ્રકૃતિનો સબ્જેક્ટ છે અને પ્રકૃતિ પર ને પરાધીન છે, એ સબ્જેક્ટને આપણે જ્ઞાન દર્શનનો સબ્જેક્ટ શું કામ બનાવીએ? આપણું જ્ઞાન દર્શન શુદ્ધ હોવું જોઈએ. ચેતન પણ શુદ્ધ અને કુદરતી રચના પણ શુદ્ધ. એમાં કશું રિલેટિવ સત્ય આવતું નથી. એ શુદ્ધમાંથી નીચે ઉતર્યા. અત્યારે શુદ્ધ એટલે સૈદ્ધાંતિક માનવાનું. નીચે ઉતર્યા તો પછી પઝલ થશે. હા, બોલો. થોડોક મારો પોઈન્ટ જુદો છે. સાયન્સની રીતે હું પરફેક્ટ સમજુ છું કે ઊંડા નહીં જવાનું ને બધું. આઈ ટોટલી અગ્રી વિથ યુ. બીજું લાઈક અમરલાલ દાદાનો દાખલો લઉં તો દાદાને આપણે કોઈ કહે કે તમે કોઈ ચોર છો, તો દાદા પૂછે કે કેમ ભાઈ શું કામ ચોર કહે છે? હું એમ પૂછું, વ્યવહારમાં જ્યારે આપણે રોજ આટલા 25-50 વર્ષથી સાથે રહેતા હોઈએ તો ઊંડા ના જવું એ બરાબર છે, પણ
જાણવું તો જોઈએ કે વ્યૂ પોઈન્ટ કયા એંગલથી આવે છે, પૂછવાનું નહીં. એ પ્રોફેશનલિઝમમાં બી ઓફિસમાં મિટિંગ હોય કાં તો ક્લાયન્ટો સાથે વાતચીત થાય તો યુ શુડ આસ્ક વેર ઇઝ ધીસ નંબર કમિંગ ફ્રોમ. ઊંડા નહીં જવાનું એનો meaning એવો નહીં કે તમે નોર્મલ વાતમાંથી પૂછવું જોઈએ ના, કે શું કામ આ એ બોલે છે. એ જે તમે જે વાત કરો છો ને એ કયા સંદર્ભમાં ટેલી થાય કે જ્યાં ઘડી એક વસ્તુને લર્ન કરીને આગળ વધવાનું છે. શું કરવાનું છે? લર્ન કરીને તો હું જ્યારે ઓફિસમાં કામ કરતો હોઉં, મારા 10 ફ્રેન્ડ હોય એ પણ કામ કરતા હોય. હવે હું નવો આવ્યો છું, બરાબર છે, અને 9 જૂના છે બધા, એટલે હું કંઈ પણ કામ કરું તો એ લોકોની રાય માંગુ, બીકોઝ દે આર એક્સપિરિયન્સ પર્સન. અથવા તો મને કંઈક આવડતું હોય અને એ લોકોને ન આવડતું હોય, હું શીખીને આવ્યો હતો તો હું એ લોકોને શીખવાનું. તો આ રીતે આદાન પ્રદાન કરીને આપણે આગળ વધીએ. અહીંયા વ્યૂ પોઈન્ટ નથી, એની અંદર પ્રોફેશનલિઝમમાં લર્ન કરવાનું છે એકબીજાને. શું કરવાનું છે? અહીંયા અથડાય છે શું? આપણા વ્યૂ પોઈન્ટ અથડાય છે. હું તમને આજનો અમારો દાખલો કહું લાઈવ. શું થયું કે બધું ગોઠવતા કરે દેટ ઇઝ ફાઇન. પછી મને પૂછ્યું એટલે ભાઈ શૂઝ કે શૂઝ તો આપણે બધા અહીંયાથી એન્ટર થાય કે અહીંયાથી એન્ટર થાય, સારી વાત. દર વખતે આનું આપણે આટલા વર્ષોથી સત્સંગ કર્યું તો આઈ પ્રિફર કે અહીંયાથી. તો આ ભાઈ આપણે પ્રિફર કરીને એક આની તમે પાછળથી તો હી ઇઝ નોટ. તો બસ મને નથી સમજ પડતી ને મને નથી ખબર પડતી એ વેમાં જાય. ઇન્સ્ટેડ ઓફ વાય યુ વોન્ટ એક્ઝેક્ટ પૂછવાનું નહીં, તો હું પૂછે તો હું કહું ને તો પૂછ્યું તો નહીં જાય. પછી મેં પૂછ્યું કે પૂછવું તો ખરા, હું શું કામ પ્રિફર કરું છું. કારણ કે અમે વર્ષોથી સત્સંગો કરીએ તો ત્યાં જઈએ ને પાછળ હું આ બધું સ્લાઇડિંગ ડોરમાંથી આવજાવ કરવું પડે તો બધાનો શું ત્યાં પડ્યા હોય તો પછી બધા ખસેડવા પડે. એટલે અહીંયા આવે તો બધા શું અહીંયા જોયું એટલે મારે ઓલા ખસેડવાની. પૂછે નહીં કે શું કામ તમને આ કરવું છે, એની જગ્યાએ રોંગ. એટલે ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ કે ઊંડા નહીં જવાનું ડઝન્ટ મીન કે તમારે પૂછવાનું. એકબીજાને સમજવા માટે પૂછવું જોઈએ, એ બરાબર છે. એકબીજાને સમજવા માટે, એ હું કહું છું. અને એમાંથી પછી સોલ્યુશન લાવો જે બેટર હોય તે. આપણો કે સામે વાળો નહીં, પણ એમાંથી જે બેના મતમાંથી જે બેટર હોય એને આપણે ફોલો કરવા પ્રયત્ન કરવો. બેટર હોય તે. મને એવું લાગે કે કોઈ ઊંધા મિનિંગ લઈ લે છે કે ઊંડા નહીં જવાનું ડઝન્ટ મીન કે ના ના ના, એવી રીતે નહીં. કોઈ પણ જો એક વસ્તુ છે કે કાર્ય કરવું હોય ને કામ, તો જે કામમાં આપણી માસ્ટરી ન હોય અથવા તો આપણને ડાઉટ લાગતો હોય, સમજણ હોય પણ ડાઉટફુલ હોય, તો આપણે પૂછવાનું શું વાંધો છે કે ભાઈ આવું કરીએ તો કેમ? તો એને બી તો ખ્યાલ આવે, પણ એમાં એ શીખવાનું છે, એમાં ઓર્ડરિંગ નથી. હા, પણ એ પ્રોબ્લેમ અહીંયા આવે છે ઊંડા નહીં જવાનો મિનિંગ ઊંધો લેવાઈ જાય છે. ના પણ સ્વામીજી આ સબ્જેક્ટ પર જ્યારે બી કોઈનો ઓપિનિયન આપે છે ને યસ, ત્યારે એનાથી એવું થાય છે કે હું સર્વગુણ સંપન્ન છું. પણ એવું જ હોય છે. પણ એટલે પૂછે એટલા માટે એમાં ફાવતું એટલા માટે આપણે કીધું કે કોમ્યુનિકેશન આ રીતે કંઈક જે પરિસ્થિતિ છે એમાં બેટર થાય એના માટે હોવું જોઈએ. હું રાઈટ ને હું રોંગ એ ઈગો આવવો જોઈએ નહીં. પણ આ ઈગો લેસની જે સ્પીચ હોય ને બહુ ઓછી હોય, કારણ કે એ ડિસ્ચાર્જ ઈગો અંદર ઇન્વોલ્વ જ હોય. શું છે? તારે તો વાણી બની હોય, ગયા અવતારમાં ઈગો વગર તો વાણી બને નહીં. એટલે ઈગો તો ઇન્ક્રીઝ હોય, પણ એ ડિસ્ચાર્જ ઈગો છે અને તમારું ચાર્જ લાઈવ અત્યારે જ્ઞાન છે, એ બંને જો સેપરેશન રહેતા આવડે તો વાંધો ના આવે. એનો પણ વ્યવહારમાં કોઈ બી સબ્જેક્ટમાં યસ 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 યસ, દાખલો એટલા માટે લીધો View કે point. યાદ કરવાની ઓફ કોર્સ. વ્યૂ પોઈન્ટ તો તમે કહો તો વ્યૂ પોઈન્ટ જોઈને તમારે કહેવાનું વ્યૂ પોઈન્ટ તો આવતો જ નથી. એમ જ થાય છે કે તું ખોટો છું, હું સાચી છું. Exactly. સાચી વાત છે. એટલે મારે કડક નીકળે, મને ખબર બી પડે છે અહંકાર નીકળે બધો, કારણ કે પેલા ઓલો અહંકાર હર્ટ થયો હોય એટલે નીકળે, પછી તો નીકળવા દેવાનું. શું કરે પછી? થોડો કે દબાઈ રાખવાનો. ના, એટલે આપણે કહેવા શું માંગીએ છીએ કે કોઈ પણ બાબતનું ડિસ્કશન કરવું એક કાર્ય માટે બિફોર એ સારું છે, આફ્ટર એનાલિસિસ કરવું એ સારું છે, પણ કામ કરવાનું જ્યારે હોય ને ત્યારે ઈગો બહુ ભારે હોય દરેક વ્યક્તિને પોતપોતાના સબ્જેક્ટમાં. ચાલે ગયું. જેમ કે કિચનનું હોય તો તમારી માસ્ટરી હોય, તે બોલે તમને ના ગમે. ટેબલ વર્કમાં એમની માસ્ટરી હોય, તમે બોલો તો એ ના ગમે. આઈટી ફિલ્ડમાં એટલે આવું રહેવાનું છે.
પણ કામ કરતા પહેલા કહીએ કે ભાઈ આપણે આ કામ કરવાનું છે, તો આપણે આવી રીતે કરીએ તો કેમ, અને થઈ ગયા પછી એનાલિસિસ કરવું જોઈએ. આ તો વ્યવહારથી જ વાત કરું છું, આ બધું કમ્પલસરી નથી. આ એક સોલ્યુશન માટે એનાલિસિસ કરવું કે ભાઈ આપણે આ પ્રસંગ બની ગયો, એમાં જો આપણે આવું કર્યું તો કેવું લાગે, એટલે બીજી વખત યાદ રહે એટલા માટે. બીજું કઈ નહીં. ભૂમિકા જ નથી રચાતી. હે? 65 પછી તો કોઈ સલાહ સાચી આપે તોય નથી ગમતું. અને આપણે મહાત્માઓ બધા અમે રાત્રે બધા પેલા ભેગા થતા હતા 50 તો જેમ વર્ષો જતા ગયા ને પેલા બધા એકદમ ફેમિલી જેમ લવિંગલી જેના કરો જાય બધાનું પોતાનું ફીલ થાય, એક ગોલ્ડન યુગ જેવું ગયો ઘણા યસ વર્ષો ગયા. યસ યસ પછી શું થયું, બધાના અહંકાર છે ને આમ પાતળા થવા માંડ્યા. જ્ઞાનમાં બધાનું પ્રગતિ તો થાય ને, બધા વિડીયો કરાશે. તો પછી મેં જોયું બધાને ખબર છે વી ઓલ ફીલ. પછી જરાક કઈ કે તો ટટકા લાગે બધા, એટલે બધાના મહાત્માઓ છે વર્ષોથી સાથે છે, બધાના અહંકાર પાતળ થવા માંડે જેમ પ્રગતિ થાય એમ. તો પછી આમ જરા વાતમાં બધા હલી જાય, એટલે આખું બદલાઈ ગયું એની જાતે. આ ઓબ્ઝર્વેશન મારે એકલી તો નથી, બધા એટલે આ આવું થવાનું કારણ શું, તમે ઓબ્ઝર્વ કરો, આ દરેક વસ્તુને એનાલિસિસ કરો. કોઈ પણ જગ્યાએ જે હેતુથી ગયા હોય એ શરૂઆતમાં તો એ હેતુ રહે, ને શરૂઆતમાં ડીલિંગ પણ એકબીજાને સારું હોય કે તમે બંને એકબીજા માટે ફ્રેશ છો, એકબીજા માટે. ઓકે, પણ જેમ જેમ સિનિયર થાવ એક જ જગ્યા ઉપર, એમ તમે બધાને ઓળખતા થઈ જાઓ, બધાની પ્રકૃતિને ઓળખતા થઈ જાઓ, બધાનું ફેમિલી લાઈફ આ તે બધું જાણતા થઈ જાઓ ધીમે ધીમે. ઓકે, પછી આપણને શું લાગે મગજમાં, હું તો બધું જાણું છું. હવે આપણને કોઈ કહે ને નવો આવે એટલે હું બધાને ઓળખું છું, મારે પૂછીને કરવું. એટલે આ વસ્તુ છે ને, આ રિલેટિવ સત્યનું ઇમ્પોર્ટન્ટ છે. તમે અનનેસેસરી શા માટે અમાયનું, આપણું મિશન છે આ વિજ્ઞાન સાંભળી, વિજ્ઞાન સમજી અને વિજ્ઞાનનો ઉપયોગ કરી અને સેપરેશન ફીલ કરવું. ધેટ્સ ઇટ. આ બધા સબ્જેક્ટમાં ઊંડા ઉતરવું નહીં, કારણ કે બધાને જેમ સિનિયર થાય ને બધી સંસ્થામાં એક જગ્યા નહીં, બધી ક્યાં પ્રોબ્લેમ હોય. એટલે આપણે આમાં સિનિયર થવું જ નથી, ભલે જૂના હોય તો. આપણે થવું છે સિનિયર વિજ્ઞાનમાં, આ વ્યવહારમાં થવું જ નથી. કોઈ પૂછે તો જાણકારી આપી, પણ હું જાણું છું એમ સામેથી કહેવાની જરૂર નથી, કારણ કે એ આપણું સબ્જેક્ટ નથી. શું નથી? કોઈને કામ અટકી ગયું હોય ને કોઈ આપણને પૂછતો હોય કે મારે આટલું કામ છે, તમને ખબર છે આ કામ કોણ કરે છે, તો કે ભાઈ આ નંબર તમને આપ્યું, તમે પૂછી જોજો. ખ્યાલ આવ્યો? પણ સામેથી બધું જ ક્યાં કરીએ આપણે લોકો વ્યક્તિને નજીક ખેંચવા માટે, એવું નહીં કરશું. એ બધા રિલેટિવ સત્યની ઇમ્પોર્ટન્ટ છે. મારું કહેવામાં આજને એવું જ હતું કે ઊંડા ક્યારે જવું ને ક્યારે ન જવું એમાં કઈ ડિસ્ટિંક્શન હોવું જોઈએ એમ. હું તો ટૂંકા ટચ એવું કહું છું કે શક્ય હોય ત્યાં સુધી ઊંડા ઉતરો નહીં, શક્ય હોય ત્યાં સુધી. અને ઊંડા ઉતરણ થાય ત્યારે એવી જનરલ ટોક કરવી કે જેમાં ઇન્ડિવિડ્યુઆલિટી ના આવે, કે જેમાં ઈગો ના આવે. એ દાખલો આપો. કહું ના કહું હંમેશા કેવું થાય છે કે માનો કે આપણે બહાર જવું છે, બરાબર છે, આજે ફ્રેશ થવા માટે બહાર જવું છે. પછી વાઈફ કે ભાઈ આપણે આ હોટલમાં જઈએ, તમે કોને આપણે પાર્કમાં જઈએ ને પાર્કની બાજુમાં હોટલ છે ત્યાં જઈ આવીશું. આપણે એક્ઝામ્પલ એટલે આપણે પાર્કમાં ફરાય. હવે આ બંનેના ડિફરન્સ ઓપિનિયન થાય. એને પર્ટિક્યુલર રેસ્ટોરન્ટમાં ફૂડ ગમે છે એટલે એને કીધું, અને તમે માનો કે પાર્કમાં ફરાય પછી ત્યાં બાજુમાં જમી લઈશું આપણે. એટલે જમવાનું ગૌણ કર્યું, પાર્કમાં ફરવાનું ઇમ્પોર્ટન્ટ કર્યું, પેલા જમવાનું ઇમ્પોર્ટન્ટ કર્યું. ત્યારે હવે આ બંનેના વ્યૂ અલગ થઈ ગયા, બધાના ગીતો અલગ થઈ ગયા. તો આપણે એમ કહેવાનું કે એની અંદર આ સંજોગોમાં કે ભાઈ તમે જેમ કહો અમને મરચું છે વાંધો નથી, બેટર જે હોય આપણે નક્કી કરીએ, બેટર જે હોય પછી જે નક્કી થાય છે પછી ભૂલી જવાનું, પછી ઊંડા નહીં ઉતરવાનું. આપણા વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરે કે સામેવાળાને. એક વસ્તુ ધ્યાન રાખવી આપણે બધાએ કે આપણે આ દુનિયામાં સંભાવે નિકાલ કરવા આવ્યા છે, આપણી વાતને સાચી ઠરાવવા આવ્યા નથી. આ પહેલી વસ્તુ. ખ્યાલ આવે? સાચું ખોટું કોઈનું ચાલતું નથી. સમજાય છે? જો સાચું ખોટું ચાલતું હોત તો રામાયણ મહાભારત થયા જ ના હોત ને. જો સાચાને જો પકડી રાખ્યું હોત કે ભાઈ મારી વાઈફ ઉપાડી ગઈ તો આપી દો, સાચું જ હતું ને, એમાં ખોટું શું હતું? યુદ્ધ કરવાની ક્યાં જરૂર હતી? એટલું જો ઈઝી હતો. પણ જે અહમ છે ને વચ્ચે શું આવે છે?
ખ્યાલ આવી ગયો? એવું મહાભારતની અંદર પણ શું હતું? 5 પાંડવો તો ભાઈઓ જ હતા ને, એક જ ફેમિલી હતું ને. હા. કૌરવો અને પાંડવો એક જ ફેમિલી હતું ને. બાપ તો એક જ હતા, માં જુદી હતી ને. સમજાય છે કે નહીં? એટલે ફેમિલી તો એક જ કહેવાય ને. હા. તો આ લોકોએ કીધું કે અમે છેલ્લે 5 ગામ આપો તો યુદ્ધ નહીં કરીએ. પણ ના પાડી. હવે સાચું જ હતું ને. એ લોકોનો રાઈટ તો છે જ ને, મોટા મેચ્યોર થઈ ગયા એટલે. એટલે હું એવું કહેવા માંગુ છું કે ઓવરઓલ તો તમારું જે પરિણામ છે એ જ પ્રમાણે થવાનું છે, જે લઈને આવ્યા છો. પણ હવે આપણે પરિણામ પ્રમાણે થવાનું છે નક્કી છે, ને પરિણામ શું છે એ આવે ત્યારે જ ખબર પડે, એ પહેલા ખબર પડે નહીં. તો આપણે હેડેકમાં રહેવું, ગોઠવણીમાં રહેવું, વધારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે એવા સંજોગોમાં રહેવું આપણે અંદરથી, એના કરતા જ્યારે જે બને એને કુદરતી રચના જોવું બંને પક્ષે. હું સાચું તું સાચું નહીં, બંનેની પ્રકૃતિ કુદરતી રચના. પણ સ્વામીજી એમાં સમાધાન નથી થતું, હમ. કારણ કે કાં તો મારેથી કુદરતી રચના ના જોવાય, કાં તો સામાન્યમાંથી કુદરતી રચના ના જોવાય, એટલે કોયડો તો ઉભો ને ઉભો જ રહેશે. કોયડો ઊભો ને ઊભો એટલા માટે રહે છે કે કુદરતી રચના જોવાતું નથી એવું નથી. મારું ધાર્યું ના થઈ એટલે કોયડો ઊભો રહે. આપણે એ બી કુદરતી રચના નહીં જોવાય ને. તમે મારું ધાર્યું ના થઈ કુદરતી રચના કહેવાય? જે બન્યું તે કુદરતી રચના, પછી મારું ધાર્યું કેમ આવવું જોઈએ? જે બન્યું એમ કુદરતી રચના, પછી મારું ધાર્યું કેમ પછી કેમ આવવું જોઈએ? એપ્લિકેશનમાં logic. હવે સમજી ગયા? ચાલો આખી વાત સમજી ગયો, એક બાજુ થઈ ગયું. મારું ધાર્યું એટલે પાછો વ્યૂ પોઈન્ટ થઈ ગયો, ઈગો જ આવ્યો ને. સ્વામીજી એક બાજુ ક્લિયર થઈ ગયું, પણ બીજી બાજુ શું, કારણ કે ઓલો ડાયલોગ ચાલતો હોય અથવા એમાં નિર્ણય ઊંડા નહીં લેવાનો જવાનું. હોય. એમાં બીજી બાજુમાં ઊંડા નહીં જવાનું. I understand that. દરેક જણાએ ફાઇલમાં જોવાનું. નહીં, દરેક પોતાનું જોવાનું હોય. અરે એક વસ્તુ છે, જો પહેલી વસ્તુ એ આપણે બધાની વાત કરું છું, આપણે બધા પ્રકૃતિના ભાવથી મુક્ત થવાનું છે. શું કીધું? પ્રકૃતિ છે એના ભાવથી મુક્ત થવાનું છે. એટલે શું? પ્રકૃતિ હું છું, પ્રકૃતિના મન વચન કાયા હું ચલાવું છું, પ્રકૃતિ સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, બરાબર છે ને. પ્રકૃતિ જે સુખ દુઃખ ભોગવે છે એ હું ભોગવું છું, મારા નિમિત્તે સામે ભોગવે છે એ મારા નિમિત્તે ભોગવે છે. આ બધી માન્યતાઓથી છૂટવું પડશે. ગઈકાલે કહેતા હતા અજ્ઞાન આ જ જ્ઞાન છે, બીજું કયું અજ્ઞાન છે? પ્રકૃતિ રિલેટેડ જે વ્યૂ પોઈન્ટ છે એ જ તો અજ્ઞાન છે, એ જ તો આપણને ખેંચી જાય છે અને આપણા ઈગોને શું કરે છે? ઓર મજબૂત કરે છે. પછી સોલ્યુશન મળે, પછી કુદરતી રીતના દેખાય ને, ઈગો આવી જાય ને. એટલે અહીંયા શું કરે છે કે Blind. સોલ્યુશન જોઈતું જ નથી, કારણ કે ઊંડા નહીં જવાનું. આવી રીતનું હોય. એવું નથી. એવું થતું હોય છે. થાય કે ઇટ્સ ઓકે. એટલે આપણે વાતનું ટૂંકમાં સમજી લેવાનું. મારું કહેવાનો મતલબ એમ છે, કારણ કે અનાદિકાળથી બધાને આવું બને છે, આ કે નવી વસ્તુ નથી. બીજું, આ મોટા ભાગના લોકોના પ્રશ્ન હોય છે. કયા પ્રશ્નો હોય? કે ભાઈ મારા જીવનમાં જે કંઈ બન્યું ને સ્વામીજી, તો કે છે કે મને આવું થયું, આવું ના થવું જોઈએ. અંદર થાય ને રિએક્શન, કદાચ બહાર બી થાય, અંદર બી થાય, આવું ના થવું જોઈએ. મેં કીધું આ રિએક્શન પ્રકૃતિને જ થાય છે ભાઈ. એનું નામ તો ભોગવટો કહેવાય. શું કહેવાય? આપણે જોબ કરતા હોય ને બોસ ખખડાવે તો કશું બોલાય તો નહીં. ઘેર આવે પછી ઊંઘ ના આવે તો બોસ નો આપણો હિસાબ. એ વેદનીય કર્મ, માનસિક વેદનીય કર્મ. ચાલો, પણ એ મને થયું નહીં બોલવાનું. ફાઇલ નંબર 1 ને થયું, અને આપણે શું જોવાનું? કુદરતી રચના. મને બોલ્યા તો પછી તમારું ભડકશે. મારે આવું નતું કરવું જોઈતું સ્વામીજી, પણ મારાથી એવું થઈ ગયું. મેં કહું બસ, આ તમે બોલ્યા ને એનો વાંધો નહીં, પણ જે બોલ્યા એ માનવાનું નહીં. મને એટલે ફાઇલ નંબર 1 ને, મને એટલે પ્રતિષ્ઠિત આત્માને નહીં કે શુદ્ધ આત્માને. પ્રતિષ્ઠિત આત્મા તો એને શું જોઈએ? કુદરતી રચના. આજે થયું તેને. એટલે છૂટું પાડતા શીખો. સેપરેશન ઇઝ અ સાયન્સ અને પરિવર્તન ઇઝ અ સંસાર. તમે બદલવા ને પ્રકૃતિને, એ સંસાર છે. પરિવર્તન સંસાર કા નિયમ है. ખ્યાલ આવી ગયો? અને મોક્ષે જવું એને સેપરેશન, નો પરિવર્તન, નો ગુડ નો બેડ, નો લાઈક નો ડિસલાઈક,
નો પ્રાપ્તિ, નો લોસ. કુદરતી રચના. આ એક જ એવો રસ્તો છે જે બધા જ પ્રશ્નો પરમેનન્ટ સોલ્યુશન આપે. એ તો બધામાં પઝલ છે. તમે કંઈ પણ કરવા જશો. અમે ઘણા વર્ષો પહેલા અમે સચ્ચિદાનંદ સંઘમાં 8-10 વખત મેં કીધેલું જાહેર સત્સંગોમાં, કોઈ પણ રિલેટિવ સત્યનું સમાધાન રિલેટિવ સત્યથી ના મળે. કદાચ ટેમ્પરરી મળે, પરમેનન્ટ ના મળે. પરમેનન્ટ તો સનાતન સત્યથી ટેમ્પરરી મળે, પણ પાછું ભેટી પ્રસંગ આવે તો પછી એક્સેપ્ટ ના થાય. કારણ કે ટેમ્પરરી છે ને, પછી પરિસ્થિતિ બદલી જાય પછી બીજું સમાધાન જોઈએ. જરા વિજ્ઞાન એવું છે કે બધા પ્રશ્નોનું કાયમી સમાધાન આપે. આપે કીધું કે સેપરેશન ઇઝ અ સાયન્સ, બટ ધેટ્સ ફર્સ્ટ સ્ટેપ. ધેટ્સ નોટ એ એટલું સમજથી પછી આગળ એપ્લિકેશન બી આવે ને કે ભાઈ સેપરેશન ઇઝ સાયન્સ. શું કામ? તો કે ભાઈ આનેથી હું જુદો છું, નંબર 1 પેલા આમની સાથે. તો પછી એને જે અંદર જે ભાવ ઉત્પન્ન થયા કે એનાથી જુદો. એ હું એને ચીજો પડે એ પાછું એટલે કઈ પાછું કે હું શુદ્ધાત્મા છું મૂળે. હા, તો બાકી જે થાય છે એ બધું જ કુદરતી રચના ને. આ પણ એ જે થાય, વાણી બોલો, વિચારો આવો, વર્તન થાય, થઈ ગયું. સામેવાળાના રિએક્શન આવે, પછી એની અસર થઈ ગઈ. આ બધું શું જોવાનું? કુદરતી રચના. કુદરતી રચના. કારણ કે જે થાય છે અને થાય છે. ટુ સ્ટેપ પ્રોસેસ છે. હું શુદ્ધાત્મા છું એ ચૂકાય નહીં તો એનું ફાઉન્ડેશન. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ બધું થઈ રહ્યું છે એ મારી હાજરીમાં થઈ રહ્યું છે. હું નથી તો પ્રકૃતિ જ નથી. એટલે એ તો એકડો છે, પણ એકડાને યાદ નથી રાખવાનો. એકડો આપણા લક્ષમાં છે, રહેવો જ જોઈએ. લક્ષમાં રાખવાનું છે, એમાં ડિટેલિંગમાં જવાનું નથી. બરાબર છે? ડિટેલિંગમાં શેમાં જવાનું? જ્યાં તમે ફસાયા છો ત્યાં. આમાં તો ફસાયા છો જ નહીં. આ તો ખાલી શકો છો કે હું શુદ્ધ આત્મા છું, પણ મારા સિવાય બાકી બધું કુદરતી રચના છે તો દેખાતું કેમ નથી? ત્યારે કોઈ પણ એંગલથી થોટ, સ્પીચ, એક્શન એન્ડ રિએક્શન પણ બધું અનંત થાય છે ને. અને આ તો કુદરતી રચના છે. આજે સંપૂર્ણ તમે સાચા છો, છતાંય તમને તમારા સુપિરિયર સંપૂર્ણ ખોટા સાબિત કરે અને સંજોગોને કારણે તમારે સાંભળી લેવું પડે. બરાબર છે? પણ તો આ સંજોગ કેમ આવ્યો? આ તમારો ભોગવટો કરવો. આ જ કુદરતી રીતના. જો પાછું મેં ભોગ્યું નહીં બોલવાનું. આને ઉદય છે, આપણો ઉદય નથી. અને આ શરીર શેના માટે કુદરત આપ્યું? ગયા અવતારના કર્મો ભોગવવાનું સાધન. એટલે આને સુખ દુઃખ ના આવે, માનસિક, વાણી કે કાયાના, એ તો બનવાનું નથી. એના માટે તો છે. આને દુઃખ ના આવે તો બને જ નહીં ને. એને તો સફરિંગ કહેવાય. પણ એ જે સફરિંગ કરી રહ્યો છે એ સફરિંગને કુદરતી રચના જોવું એ આપણો પુરુષાર્થ છે. અને મને થયું એવું કેવું એ રિલેટિવ સત્ય છે. બસ. હા, આને તો થવાનું જ છે. આ કર્મ ભોગવાનું સાધન છે તો આને કઈ રીતે ના થાય? આમાં આવે છે પછી એમ થાય કે આવું ક્યાં બોલ્યો, એવું કે આમાં છે આ પદમાં. હવે પાછું એનું રંજ થાય. એટલે એ પ્રતિક્રમણની પ્રોસેસમાં છે. પ્રતિક્રમણ આપણે વ્યવહારમાં શું કહીએ કે મારાથી વાણી એવી બોલી ગઈ, કોઈને દુઃખ થઈ જાય તો કે આ પ્રાયશ્ચિત કરવું, એના સંદર્ભમાં આવું ક્યાં બોલ્યું. જણાય? બાકી જ્ઞાની પુસ્તક કીધું છે, સાચો સાયન્ટિસ્ટ તો આ મન વચન કાયામાં, સામાયિક પ્રતિક્રમણમાં, ક્રિયાકાંડમાં હાથ જ ના ગાલે. હાથ જ ના ગાલે. દાદા ભગવાનનું સૂત્ર છે. ચાલે? સાચું સાયન્ટિઝમ હાથ ના ગાલે. કેમ? કારણ કે હું અને મારું બે હું નથી અને મારું નથી. સંજોગ છે પણ સંજોગમાં હું નથી અને મારું નથી. તો પછી કેમ મૂડાવું થયું? કેમ? કારણ કે મારું એટલે કે શુદ્ધાત્માનો અનુભવ કરવો છે. ખ્યાલ આવી ગયો? એટલે પ્રતિષ્ઠિત આત્મા અત્યારે શુદ્ધાત્માનો અનુભવ કરવો હોવાથી એ પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિથી સેપરેશન ફીલ કરે છે બાય એની એંગલ. 16 સૂક્ષ્મ કારણ બધામાં સેપરેશન. અને સેપરેશન માટે ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન ઈઝી રહે એના માટે કુદરતી રચના. કે વાણી, મનને વાણીનું મૌન રાખવું. નીચે શું કીધું? ટેપ રેકોર્ડ. હવે મન મૌન રાખવું એમાં ફ્રીડમ જોઈએ. ટેપ રેકોર્ડમાં તો મૌનમાં ના ના હોય તો હવે ક્યાં રહી ગયું? એટલે આવું રહેવાનું આમાં આપણે સમજવાનું. See, we are not correct this thing.
વી આર કરેક્ટ અવર વિઝન. આપણે અહીંયા કેમ ભૂલ છે એ જોવા નથી આયા. આપણે આપણું વિઝન કરેક્ટ કોણ છે. ભલે એમને કીધું છે એક વ્યૂ પોઈન્ટ છે ને સબ્જેક્ટ ટુ પર્સન કીધું હશે. આપણે સાયન્સ સમજી લેવાનું છે કે આ ટેપ રેકોર્ડ છે. એ કોઈ ના સમજાય ટેપ રેકોર્ડ તારે એને કીધું હશે કે ભાઈ તારે આવી વાણી બોલી જાય તો માફી માંગજે, કારણ કે હજુ એને વિજ્ઞાન સમજાતું નથી. એટલે ત્યાં એ સ્ટેપ બરાબર છે. વાણીની અસરો કાળજે કોરાય છે. સમજી કે કાળજે લખાઈ જાય છે ઘણી તો અમુક ભૂલી ગયું હોય જિંદગીમાં એવું. એટલે આ બધું અજ્ઞાન ભાષા માટે છે. નીકળેલા શબ્દોને જોઈ જો પ્રત્યે. આપણે તો જોવા જ નથી શબ્દોને. જો શબ્દો જોવા જશો તો પાછા મિનિંગ કરશો. આપણા માટે નથી. આપણે તો કુદરતી પાછું તમે શબ્દમાં જશો તો કે હું આવું બોલ્યો તો તમે આવું બોલ્યો તો એનો મિનિંગ આવો હતા. હવે હું પાર આવે છે આવે. આમાં તો આખું જગત ફસાયું છે. શબ્દોની માયાજાળમાં. શેમાં ફસાયું છે? શબ્દો અને શબ્દોના મિનિંગની માયાજાળમાં. ખ્યાલ આવી ગયો? એટલે બધાને આવું થયું છે. એટલે આપણે આ કાઢી નાખ્યું આ બધું કે આમાં પરસો જ નહીં તમે. આ વિકલ્પી જ્ઞાન છે. કેવું છે? શબ્દ માત્ર વિકલ્પી છે. કારણ કે દરેક વ્યક્તિ એ શબ્દનો અલગ અર્થ કરી શકે ને. આપણે કીધું ખોટો કહેવાય. એટલે આપણે એમાં પડવું નથી. રિલેટિવ સત્યમાં ત્યારે પડવું પડે કે જ્યારે રિલેટિવ સત્ય પ્રમાણે આપણે સારું જીવવું હોય તો. આપણે તો રિલેટિવ સત્યથી મુક્ત થઈ અને સનાતન સત્યની અનુભૂતિ કરવી છે. અને રિલેટિવ સત્યમાં કાચા પડીએ તે વખતે સનાતન સત્ય ન દેખાય અને ફેરથી પાછું એ દેખાય એ સમજો ત્યારે પાછું કુદરતી રચના જોઈ લો. એટલે મૂળ તમે કીધું એમ જ છે રિલેટિવમાં સ્મૂથ લાઈફ રહે એટલા માટેનું બધી વાતો હતી. બાકી તો સાયન્સ પણ એ એપ્લિકેબલ નથી. પણ ગુડ છે. ગુડ એન્ડ એપ્લિકેબલ બંને વસ્તુ જુદી છે. અહીંયા તમે સેન્ટેન્સ લખશો તમારી દિવાલ ઉપર કે સત્યમેવ જયતે, હવે એને કહેવાય ગોલ્ડન સેન્ટેન્સ. કેવું કહેવાય? ગોલ્ડન. પણ અહીંયા ચા નાસ્તો કરતા બધા આસાનીથી જૂઠું બોલતા હોય તો વાક્યનું મિનિંગ શું? વાક્ય ખોટું નથી પણ મિનિંગ શું એનો? ખ્યાલ આવી ગયો? એટલે આ શબ્દોને શું કરવાના? સારા શબ્દો છે એનો આપણે ક્વેશ્ચન કરતા નથી, પણ જે એપ્લિકેબલ નથી, ઇફેક્ટિવ નથી તો શું કરવાનું? એવી ઘણી બધી વાતો હોય જેને કે આદર્શ એવું હોઈ શકે પણ એ પ્રેક્ટિકલ નથી. એટલે આ બધી વસ્તુ પછી રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરવા જેવી થઈ જાય. માટે આપણે બધી કુદરતી રચના જોવાનું બહુ થઈ ગયું. ભાઈ ના જોતા આપણે ચૂકી ગયા તો ભલે કર્મ બંધાય પણ જોવું છે શું મારે? કુદરતી રચના. ભલે આપણે 10 માંથી 2 વખત ચૂકી ગયા કુદરતના જોવાનું તો કર્મ બંધાશે, એનો વાંધો નથી. પણ જોવું છે શું? કુદરતી રચના. પાછું 2 વખત ચૂકી ગયા પછી ફેરથી યાદ આવે તો પાછું કુદરતી રચના જોઈ લે. કારણ કે આપણે નિકાલ કરવો છે. શું કરવો છે? એવો નિકાલ કરવો છે કે સંજોગ કેરી ઓન ન થાય. સારો કે ખરાબ બે ની વાત કરું છું. બે બંધન જ છે. શું છે? બંધન થી ચૂકવું છે. તમે એટલું ધ્યાન રાખજો, તમે જે શબ્દોની પકડ રાખો છો ને એ જ શબ્દ તમારા માટે બંધન થશે. તમે શબ્દને બાંધ્યો છે, શબ્દ તમને બાંધશે. હવે સમજાય છે? તમે શબ્દને બાંધ્યો. નાનો દાખલો આપું છું, બરાબર છે? નાનો દાખલો કે મારે ગમે તે થાય સત્ય જ બોલવું છે. હવે આ તમે બોલી ગયા, નિયમ પણ સારો છે, ખોટો નથી. પણ જે દિવસે એવા વિકટ સંજોગો આવશે ત્યારે સત્ય બોલવાથી નુકસાન થશે. પણ તમે હવે શું કરશો? તમે બંધાઈ ગયા છો. ખ્યાલ આવી ગયો? માટે જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. સત્યનો આગ્રહ, અસત્ય બોલવું એના પક્ષના નથી આપણે, પણ સત્યનો આગ્રહ ના રાખવો. કેમ કરીને રાગ દ્વેષ ન થાય, કેમ કરીને સંભાવમાં રહીએ, કેમ કરીને સંજોગ કુદરતી રચના દેખાય. ધેટ્સ ઇટ. કોઈ વસ્તુ તમે જે પકડશો એનાથી તમે પકડાયેલા છો. તમને એમ લાગે છે કે હું પકડું છું પણ તમે પકડાયેલા છો. ના પ્રગટે ને. આજે મેં એક નાનો દાખલા બધા સાંભળ્યો બી હશે કે એક જંગલની અંદર કુંજો છે
કુંજો કુંજો ખ્યાલ આવે ને, ઉપરથી મોડું નાનું હોય નીચેથી મોટું હોય, એવો કુંજો જમીનમાં ભરાયેલો છે જંગલમાં. અને એક વાંદરો કૂદતો કૂદતો આવે છે અને એને કુંજામાં જોયું તો ચણા હતા અંદર. પછી આમ મુઠ્ઠી નાખી તો ગઈ, પછી હાથ સીધો કર્યો અને નાખ્યો અંદર એટલે ગયો. પછી શું કર્યું? મુઠ્ઠી. પછી શું કર્યું? ખેંચી નીકળે? ના બહુ ખેંચ્યું, નીકળે જ નહીં. હવે એને ખબર ના પડી કે શું થઈ ગયું. બધા વાંદરાઓને ઘૂમ પાડવા મળ્યો, મને કોઈએ પકડ્યો છે, મને કોઈએ પકડ્યો છે, મને કોઈએ પકડ્યો, છોડાવો. તો બધા ખેંચવા મળ્યા પણ નીકળે નહીં ને. કાણું નાનું હોય એટલે મુઠ્ઠી આટલું કાણું હોય, મુઠ્ઠી આટલી હોય, શું થાય? નીકળે ખ્યાલ આવી ગયું? એટલે બધાએ બહુ ખેંચ્યો પણ નીકળે જ નહીં ને. ખ્યાલ આવી ગયું? એમાં એક સુપર સિનિયર સિટીઝન વાંદરો આવ્યો ત્યાં. ખ્યાલ આવે? એ બુદ્ધિશાળી હતો એટલે એને કીધું કે ભાઈ તે શું કર્યું તું, મને વર્ણન કર કે. તો કે છે હું અહીંયા આવ્યો, કુંજો જોયો, પછી હાથ નાખ્યો, ના ગયો, પછી મુઠ્ઠી વાળીને હાથ નાખ્યો, પછી સીધો હાથ કરી નાખ્યો, પછી ગયો અંદર, પછી મેં ચણા લીધા, હવે ખેંચું છું તો મને ચણા લેવા દેતો નથી કે છે, પકડી રાખ્યું છે મારે. પેલો સમજી ગયો કે છે એક કામ કર કે ચણા બધા છોડી દે. એ છોડી દીધા, હાથ સીધો કર, સીધો કર, ખેંચ, નીકળી ગયો. હવે એને ચણાને પકડ્યા હતા કે કોઈએ એને પકડ્યો હતો? પણ દુનિયામાં શું કે મને કોઈએ પકડ્યો છે. એમ તમારો વ્યૂ પોઈન્ટ થી તમે પકડાઈ જાઓ છો અને તમને લાગે છે કે સામે વાળાએ મને પકડ્યો. વ્યૂ પોઈન્ટ આપણો, ખ્યાલ આવી ગયો? એ વ્યૂ પોઈન્ટ ની આપણી પકડ, એ પકડને આધારે સામે વાળો આપણને પકડે. હવે સમજી ગયા મારી વાત? સમજી ગયા? આવું થઈ જાય છે. એટલે ગુનેગાર હું જ. પકડનાર ગુનેગાર, બીજું કોણ? ચણાનું શું થયું? હે? ના એટલે એટલે સમજવાનું છે. અરે ચણાની ક્યાં વાત કરો છો? શરીર અને સત્તા સંપત્તિ સંબંધ સાધનો બધું મૂકીને જવાનું છે ભાઈ. અને ફરજિયાતમાં આવે છે, ઓપ્શનમાં નથી આવતું. માટે છોડવાનું છે તે હકીકત છે, કારણ કે આપણું નથી, આપ્યું છે કુદરતે. લઈ લેવાની પણ કુદરતે, જેટલું યુઝ કર્યું તે પણ શરીરે કર્યું છે, આપણે યુઝ કર્યું શું કામ ઉપાધિ કર્યું છે? એટલે સત્તા સાધન સંપત્તિ અને સંબંધ બધું ચણા જ છે. ચણા જ છે. કેટલીક વસ્તુ તો ચણા કરતા સસ્તી હોય, જોવાય પણ ખવાય નહીં. આ ડાયમંડ ગોલ્ડ સિલ્વર કશું કરાય નહીં આપણે. એટલે આવા બધા સંજોગોની અંદર આપણે એટલું જાણવું કે આ સંજોગોમાં સંભાવ રાખવો, શું બને છે કે જોયા કરવું, અને જે બની જાય એના રિએક્શન આવે એને પણ સ્વીકાર કરવો, કુદરતી રચના જોઈ. કારણ કે સાચું ખોટું આ જગતમાં હોતું નથી. આ જગત હિસાબ સ્વરૂપ છે, સાચા ખોટા સ્વરૂપે નથી. અને તમે લોજિકલ લીગલી સાચું ખોટું જોવા જશો, એ ક્યારે ટેલી થશે? ટેલી જ નહીં થાય. ચાલે રામ એવું કે ભાઈ કઈ કઈ અને દશરથ, બરાબર છે? તો દશરથે ખુશ થઈને કઈ કઈને વરદાન આપ્યું, બરાબર છે? રામનો તો કોઈ સબ્જેક્ટ હતો નહીં. હવે કઈ કઈ વરદાન માંગ્યું દશરથ પાસે કે ભાઈ મારો દીકરો ગાદી પર બેસે અને રામને વનવાસ 14 વર્ષ. તો રામ એવું ના કહી શકે કે આ તમારા બેની વચ્ચે મારું શું કામ કચુંબર કરો છો? મારું શું લેવા દેવા? તમે વરદાન આપ્યું લીધું, હું ક્યાં વચ્ચે આવ્યો? ચાલે, પણ એવું ના કહેવાય, કારણ કે એ વરદાન જ રામને ત્યાં જવાનું નિમિત્ત હતું. આને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, આ જ કુદરતી રચના કહેવાય. એટલે આમ કનેક્શન જોવા જાવ તો મળે નહીં. હવે જુઓ, સીતાને રાવણ ઉપાડી જાય છે. રામને રાવણનું યુદ્ધ લખાય. હવે દુનિયાના લોકોએ કીધું કે સીતાને રાવણ ઉપાડી ગયો એટલે આપણે એને ખરાબ દ્રષ્ટિએ સંસારમાં સમાજમાં લોકો જોયું કે રાવણ જેવો છે, પણ રાવણ એવો નતો. આ કૃત્ય કર્યું એટલા પૂરતું વ્યવહારથી ખરાબ કે કૃત્ય તરીકે ઉપાડી ગયો તે, પણ એની દાનત ખોરી નથી. ચાલે, એ જ સીતા રાવણથી પ્રભાવિત થયેલી, એના કેરેક્ટર થયો, ખરેખર કહું છું. અને એ જ સીતા રાવણની પ્રથમ ગણધર થવાની છે.
જેમ મહાવીર સ્વામી ગૌતમ સ્વામી હતા. હા. વિચાર કરો આ કેવું કોરિલેટેડ છે. હું આ કહેવા માંગુ છું. એટલે આપણે એક જ પ્રસંગ જોઈએ ને આપણને લાગે દિવસ થઈ જાય એના માટે. એવું નથી. આની સાથે કેટલા સંજોગો જોડાયા હોય. પુષ્કળ, ખૂબ. ખ્યાલ આવી ગયો? હજારો. આપણે રાવણને ગાળ દેતા હોય પણ રામને સીતાને એના માટે માન હતું. માન ખ્યાલ આવે કે મોહ નતો, માન હતું કે આવો પાવરફુલ માણસ ને આટલો ચારિત્રવાન મને ઉઠાઈ ગયો એના રાજમાં છે છતાં મને ટચ નથી કરતો, સ્પર્શ નથી કરતો, મને કોઈ ધમકી નથી આપતું. ધારણ કરી શકે ને રાજા તો. આ બધું જોયું, એની શક્તિઓ જોઈ. ખ્યાલ આવી? અને સાધક હતો એ તો, રાવણ સાધક હતો. ખ્યાલ આવે? એના આધારે પ્રભાવિત થઈ ગઈ. અને હવે જયારે રાવણ તીર્થંકર થશે ત્યારે આ પ્રથમ ગણધર થશે, પછી બે મોક્ષે જશે. કેવું કેવું તમે આખી સાયકલ તમે જુઓ તો. હવે આપણે દ્વેષ કર્યા કરીએ એનો મતલબ શું? આપણા હિન્દુસ્તાનમાં પેલી કોમેન્ટ્સ કરે છે કે દર દશેરાએ રાવણના પુતળા બાળે છે બધા. એકવાર રાવણ પ્રગટ થઈ ગયો, એક કહે છે તમે મારા પુત્ર શું કામ મારો? હું ક્યાં તમારી સીતા ઉપાડી ગયો છું? તો પેલા લોકો શું કહે છે, ઇન્ડિયન લોકો અત્યારે કે તું નથી ઉપાડી ગયો એટલે બાળીએ છીએ. બોલો, આ તો જોક છે. પેલાની ઉપાડી ગયો એટલે, પણ અમારી નથી ઉપાડી ગયો એટલે બાળીએ છીએ. પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. પરમાર્થે સ્વાધ્યાય, પરમાર્થ એટલે આત્મહિત. સ્વાધ્યાય કરવો, નવનીત કર્તવ્ય. એટલે આમાં શું થાય છે કે આ જે લખાયું છે પદ, એ પદ ખોટું નથી. પદની એક એક લાઈનો સાચી છે, પણ સ્ટેપ છે અને અલ્ટિમેટ છે, આટલો ડિફરન્સ છે. શું કીધું? સ્ટેપની અંદર અપગ્રેડેશન આવે. શું આવે? અપગ્રેડ. અને અલ્ટિમેશનમાં સેપરેશન આવે. ખ્યાલ આવે? સ્ટેપ હોય ને એમાં કરેક્શન આવે. શું આવે? હા, પણ જેમ તમે સ્ટેપ તમારા કમ્પ્લીટ થઈ જાય, ખ્યાલ આવ્યો ને, પછી સેપરેશન, પછી કરેક્શન ના આવે. અત્યારે મન વચન કાયાનું કરેક્શન એ ધર્મ છે, અને મન વચન કાયાથી મુક્ત રહેવું એ અધ્યાત્મ છે. એમાં ખોટું ક્યાં કહીએ છીએ આપણે? જો વિજ્ઞાન ના સમજાય તો પેલું કરેક્ટ જ છે, અને વિજ્ઞાન સમજાય તો પ્રકૃતિ ભલે સુધારવાનો પ્રયત્ન કરે. આપણને શું વાંધું છે? પ્રકૃતિ પ્રયત્ન કરે તો કુદરતી રચના, પ્રયત્ન ના કરે તો કુદરતી રચના, પ્રયત્નમાં સફળતા મળે તોય કુદરતી રચના, ના મળે તોય કુદરતી રચના. આ સાયન્ટિસ્ટ માટે. પણ સાયન્ટિસ્ટ નથી, એને કરવું પડે કે મારી વાણી સુધરે કેમ નહીં, સુધારવી જ જોઈએ. કોઈને વાગે એવી ના જ હોવી જોઈએ. ખ્યાલ આવે? એનો ઈગો છે, પણ એ ઈગો એક સ્ટેપ છે, રોંગ નહીં કહેવાનું. ખ્યાલ આવે? એ પ્રકૃતિના કરેક્શનનું એનું સ્ટેપ છે. એ બીજા અવતાર પ્રકૃતિ સારી આવશે. વિજ્ઞાન તો નહીં સમજાય એને. ખ્યાલ આવે? એટલે આવી રીતે કોઝ એન્ડ ઇફેક્ટ આપણે જન્મ માટે ચક્કર ચાલ્યા જ કરે છે. ખ્યાલ આવે? ધંધો કરતા હોય તો એમ થાય કે નોકરી સારી, નોકરી કરતા હોય તો કે ધંધો સારો, કોઈના ગુલાબ નહીં. ધંધો કરતા હોય તો કે આ શું 12 કલાક 14 કલાક ટેન્શન, નોકરી વાંધું, ઘેર ગયા પછી ચિંતા જ નહીં કોઈ. એટલે આ બધું આમ ચાલ્યા જ કરતું હોય છે સાહેબ. એટલે સ્વામી 100 ડિગ્રી 200 ડિગ્રી 300 ડિગ્રી એમ જેમ ડેવલપમેન્ટ થાય એમ તમે ઓપન થતા એમ તમે વધતું જાય. એટલે પછી આ બધા સ્ટેપ્સ તમે ઓળંગી ગયા. આ વિજ્ઞાન એ આઉટ ઓફ સ્ટાન્ડર્ડ છે, આઉટ ઓફ સ્ટેપ છે. સ્ટેપ એ પ્રગતિનો માર્ગ છે. સાંભળજો, આપણે સત્સંગમાં કીધેલું, સ્ટેપ એ પ્રગતિનો માર્ગ છે, પણ સ્ટેપ ઇઝ નોટ ડેસ્ટિનેશન. આ ગઈકાલે તમે પરમજી સીડી બોલતા હતા. અમને ત્યાં પેલા માહિતી ત્યાં ગયા તો ત્યાં વાત કરી હતી કે દુનિયાના લોકોને સ્ટેપ અને ડેસ્ટિનેશન ની ખબર જ નથી. સ્ટેપ ને ડેસ્ટિનેશન માને છે. શું માને છે? ડેસ્ટિનેશન. પ્રકૃતિને કરેક્ટ કરવાનું કોઈ પણ એંગલથી વિચારવું એ બધું સ્ટેપ છે, અને પ્રકૃતિથી મુક્ત રહેવું એ આઉટ ઓફ સ્ટેપ છે. એમાં કોઈ કરેક્શન શબ્દ આવતો નથી. ત્યારે સ્ટેપને ખોટું નહીં કહેવું, પણ વિજ્ઞાન ના સમજાય ત્યાં સુધી એ કરેક્ટ છે. હવે સમજી ગયા? એટલે આ પદો બધા શુભાશુભ હેતુથી લખાયા છે.
શું છે? સુભાષ. શુભાશુભ. માં કેટલાય વાક્યો જ્ઞાનીના સિદ્ધાંત પણ હોય, પણ શુભ વધારે હોય, કારણ કે શુભ જ લોકોને ઇફેક્ટિવ થાય. સુભાષ આપણે રિલેટિવ રિલેટિવ શુભાશુભ એટલે રિલેટિવ સત્ય, પણ સમાજમાં તો એ જ ઇમ્પોર્ટન્ટ થાય, એ જ લોકોને ગમે, કારણ કે લોકોનું ગ્રેડેશન એ છે, એટલે જલ્દી ગ્રેડ થાય. ખ્યાલ આવે? વિજ્ઞાન તો તમે સ્ટેપની ઉપરનું જ્યારે તમે તમારું વિઝન થાય, થિંકિંગ થાય, તમને સમજાય, તો પછી તમારા માટે આ સ્ટેપની જરૂર, પણ ના સમજાય ત્યાં સુધી સ્ટેપની જરૂર છે. એટલે સ્ટેપ ખોટા છે એવું કહેવાનું નહીં, પણ સ્ટેપ ડેસ્ટિનેશન નથી એ પણ સમજવાનું. પેરેલલ બે વસ્તુ. રિલેટિવમાં જ ફસાયા છે ને, નીકળવાનું છે એમાંથી જ ને. એટલા માટે જ કીધું કે રિલેટિવમાં ફસાયા છે, એનું સોલ્યુશન રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ના હોય, એનું રિલેટિવ સોલ્યુશન ટેમ્પરરી હોય. પણ રિલેટિવમાંથી છૂટવા માટે જો સનાતન સત્યનું વિધાન મળશે તો કાંઈ ઉકેલ આવશે. એટલે આ બધું ટેમ્પરરી સોલ્યુશન. ટેમ્પરરી છે એ તો સ્ટેપ કીધું આપણે, ખોટું નથી કહેતા, પણ શું કહીએ છીએ? સ્ટેપ કીધું. એક કે છે તમારે જો બહુ ગુસ્સો થાય તમારે મૌન રહેવાનું. બીજો શું કહે છે કે ના મૌન ના રહેશો, 3 વખત ત્રિમંત્ર બોલીને બોલજો. કેટલાક કહે છે કે ના ના આવું બધું કરવાનું શું જરૂર, વિચાર કરીને બોલજો. એટલે પણ આ બધું આપણા હાથમાં છે. એટલે રિલેટિવ સત્ય. પણ જગતના લોકો તો એવું જ કે બાળ ભાષા જો નહીં. એટલે આવા બધા ઉપાય બધા ઇટ્સ ઓકે, એ ખોટાઈ નથી, બધા સ્ટેપ છે. એ જ ઉપાય આવડતા હોય ને બધાને કે રિયલ સિદ્ધાંત એનાથી જ યુઝ ટુ હોય છે ને. એટલે જગતના લોકોની ભાષા અને સાયન્ટિસ્ટની ભાષા બંને કેવી હોય? જુદી હોય. પણ જગતની ભાષાને ખોટી નહીં કહેવાની, એ બધી સ્ટેપ છે, ગડામણ છે. શું છે? That's it. જ્ઞાનીની ભાષા જગતથી ઊંધી હોય. હા, એટલે આપણે કહેવત હતી પેલા, એક બાજુ રામ ને બીજી બાજુ ગામ. રામનો વ્યૂ પોઈન્ટ ગામથી જુદો જ પડે. એવું. એ મુક્તિની વાત કરતા હોય, તમારે સંસારમાં સુખની વાતો કરતા હોય, એનો મેળ કેમ ન પડે? જગતથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓ ઊંધી દ્રષ્ટિ. એટલે જ્ઞાનીઓ માટે એવું કહેવાય, જ્યાં જગત જાગે છે ત્યાં જ્ઞાનીઓ, અરે જગત ઊંઘે છે ત્યાં જ્ઞાનીઓ. હવે સાંભળો, એટલે એક મહાત્માનો જવાબ દાદા ભગવાન બોલેલા છે. એમાંથી એક ભાઈએ, આ ભાઈએ ક્યાં આપતો પુત્ર મને ખબર નથી, 10-15 વર્ષ થઈ ગયા. એને એવો મિનિંગ કર્યો કે ભાઈ જગત સંસારમાં જાગે છે અને આત્મામાં ઊંઘે છે, અને જ્ઞાની આત્મામાં જાગે છે અને સંસારમાં ઊંઘે છે. તો મેં કરેક્શન કર્યું, મેં કહ્યું જગત સનાતન, જ્ઞાની સનાતન સત્યમાં જાગે છે અને જગત રિલેટિવ સત્યમાં જાગે છે. એટલે જ્ઞાન દર્શન બે આવવું જોઈએ, એકલું આત્મા નહીં, દર્શન પણ આવવું જોઈએ. દર્શન પણ સનાતન છે અને આત્મા પણ. પણ મોટા ભાગે લોકોને ટેવ શું પડી ગયું, આત્મા એ જોઈને પતી ગયો. આ ભ્રાંતિ છે. ખ્યાલ આવ્યો? આત્મા તો આપણે છીએ, ના માનીએ તોય છીએ. ના આત્મામાં કોઈ કરેક્શન કરવાનું, જે કરેક્શન કરવાનું છે દ્રષ્ટિમાં, એ રિલેટિવ સત્યની દ્રષ્ટિમાંથી જ તો કરેક્ટ થવાનું છે ને. આમાં તો કરેક્શન કરવાનું નથી. આમાં તો આ આખી જન્મથી મોત સુધીની મન વચન કાયાની સાયકલ ચાલ્યા કરે છે. એમાં આપણી પાસે કોમન વિઝન હોવું જોઈએ કે આખી સાયકલ મારી હાજરીમાં ચાલે છે. બસ હું ચલાવતો, હું ભોગવતો નથી, મારી હાજરીમાં ચાલે છે. આ એમાં કેટલાલીસ પતી ગયું. પછી બધા સંજોગોને કુદરતી રચના જોવું, ખ્યાલ આવી ગયો ને, અથવા તો કુદરતી કાનૂનથી જોવું. પછી આપણું વિઝન હોવું જોઈએ, ડિટેલિંગમાં જવું નહીં. નહીં તો પાછા ટ્રેક બદલાઈ જાય. પછી બહુ માર ખાધા પછી સમજણ પડે, તે પેલા ના સમજણ પડે. હું સાચો ને તું સાચો, હું સાચો ને તું સાચો, મારું સમજણ કેમ તારી સમજણ નથી. આમાંથી તો કેટલા અવતારો કાઢ્યા. પેલા સમજણ માત્ર જેની છે ને એને પાળવાનું છે. યસ કે આત્મામાં તો સમજણનો પ્રત્યય જ નહીં. સમજણ તો પ્રકૃતિને હોય, સાચી કે ખોટી, ગમતી કે ના ગમતી, ઊંચી કે નીચી, પણ કોને હોય? પ્રકૃતિને હોય. આપણે પ્રકૃતિથી મુક્ત થવું છે, સમજણને સુધારવી, બગાડવી છે નહીં. સમજાય છે? પ્રશ્ન એ નથી કે સંસાર ખોટો છે, પ્રશ્ન એ નથી કે સંસાર નકામો છે. પ્રશ્ન એ છે તારે આત્માનો અનુભવ કરવો હોય તો તારા માટે સંસાર કામનો નથી. વાત પતી ગઈ. ખોટોય કેવું નથી અને નકામોય કેવો નથી. જેને જરૂર છે એને કામનું છે.
તો મારે આત્મા અનુભવ કરો તો મારે કામનું નથી. એ સબ્જેક્ટનું થયું. શું થયું? સબ્જેક્ટ. હા, આજે મેં દાખલો આપ્યો હતો કે મારી હેલ્થ સંપૂર્ણ તંદુરસ્ત છે. હું 24-25 વર્ષથી યુવાન છું. શારીરિક માનસિક કોઈ મને તકલીફ નથી ફિઝિકલ ફોર્મમાં. હવે હું દવાની દુકાનેથી પસાર થઉં તો મારી એક દવા કામની નથી, પણ નકામી કહેવાય? મારે કામની નથી ને નકામી નથી. જેને પ્રોબ્લેમ છે એના માટે કામની, મને નથી તો મારે કામની નથી. યસ કે નો? એમ બે વસ્તુ જોઈએ. જ્યાં સુધી રિલેટિવ દ્રષ્ટિની જરૂર છે આપણી પાસે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, ત્યાં સુધી એના એડજસ્ટમેન્ટ પણ જરૂરી છે. અને જો સનાતન સત્ય આવી ગયું તો પછી એ એડજસ્ટમેન્ટની જરૂર નથી. એ સબ્જેક્ટિવ છે, પણ એને ખોટું નહીં કહેવાનું. જેની પાસે વિજ્ઞાન નથી એના માટે આ જ છે. ખ્યાલ આવી ગયો? આવી ગયો. એટલે અધ્યાત્મ વિજ્ઞાન કોઈને ખોટું કહેતું જ નથી. સ્ટેપ કીધું. શું કીધું? આપણે ત્યાં વાત થઈ હતી ને કે સ્ટેપ. આખા જગતને સ્ટેપ અને ડેસ્ટિનેશનમાં ખબર જ પડતી નથી. સ્ટેપને જ ડેસ્ટિનેશન માને છે. આપણે કીધું કે રામકૃષ્ણ મહાવીર એ આપણું ડેસ્ટિનેશન છે. એની પૂજા પાઠ કરવો એ આપણું ડેસ્ટિનેશન છે અત્યારે. ખ્યાલ આવી ગયું? અને એને કહેલા આચારો પાળવા એ આપણું ડેસ્ટિનેશન છે. ખરેખર સ્ટેપ છે, એ ડેસ્ટિનેશન નથી. એ બાળ ધર્મ છે. જ્યાં સુધી પોતાના સ્વ સ્વરૂપની ઓળખાણ ના થાય અને આ જગતના રહસ્ય ના સમજાય ત્યાં સુધી એ કરેક્ટ છે. પછી તો કુદરતી રચનામાં કહ્યું આરામને ભજે, કૃષ્ણને ભજે, મહાવીરને ભજે. સ્ટેપ્સ એટલે ટેમ્પરરી અવસ્થામાં એટલે બધા સ્ટેપ એટલે રિલેટિવ સત્ય. જ્યાં સુધી આગલું એક વસ્તુ છે. હું આજે 5મા ધોરણમાં ભણું છું તો મારે સિન્સિયરલી ભણવું જોઈએ, સિન્સિયરલી એક્ઝામ આપવી જોઈએ, કારણ કે મારે પાસ થવાનું છે અને મારું સ્ટેજ છે 5મા ધોરણનો સ્ટુડન્ટ. હું 12માં ગયા પછી પણ જરૂર છે તો ખોટું કહેવાનું? આપણે આ રીતે જ જવાનું. અને પછી ગ્રેજ્યુએટ થવું, પછી માસ્ટર ડિગ્રી મેળવવું, આ બધા સ્ટેપો સાચા છે. પણ જે પાસ થઈ જાય પછી આપણે કામના નથી. એવી તો પીએચડી થાય ત્યારે આઉટ ઓફ સ્ટાન્ડર્ડ થઈ જાય. બાલ મંદિરથી માસ્ટર ડિગ્રી પછીનું સ્ટાન્ડ. પીએચડીમાં તમારે જાતે નક્કી કરવાનું કે આ સબ્જેક્ટ ઉપર શું કહેવાય, ટોપ ટુ બોટમ. એને પીએચડી કહેવાય. ખ્યાલ આવે? માસ્ટર ડિગ્રીથી ઉપર. ખ્યાલ આવે? એટલે આપણે આ વિજ્ઞાન એ પીએચડીમાં આવે, સ્ટાન્ડર્ડમાં ના આવે, આઉટ ઓફ સ્ટાન્ડર્ડ. પીએચડી તમારે આ વિજ્ઞાન સમજવાનું, ઉપયોગ કરવાનું, અનુભવ કરવાનું, સમજવાનું, ઉપયોગ કરવાનું, અનુભવ કરવાનું. એટલા ખ્યાલ આવી ગયો ને? પણ કોઈ પણ સ્ટેપને આપણા વિઝનમાં ખોટું કહેવાનું. એને જેનાથી જે એડજસ્ટમેન્ટ થતું હોય તે કરે, એના માટે છે. અને એને સંતોષ થતો હોય તો આપણને વાંધો શું છે? ત્યારે આવું છે. પણ એટલું ધ્યાન રાખવાનું આપણે બધા સાયન્ટિસ્ટ તરીકે, મારે કોઈની પ્રકૃતિની કોપી કરવી નથી, કારણ કે મારે પ્રકૃતિથી જ મુક્ત થવું છે. મારે રામ જેવા થવું છે, કૃષ્ણ જેવા થવું છે, મહાવીર જેવા થવું છે. આ જ ભ્રાંતિ છે. કારણ કે એ પ્રકૃતિ હતી ને એને બાળી નાખી ને એ કુદરતી રચના હતી. તો આપણે એ થવું નથી. આપણે તો સનાતન સત્ય એવો આત્મા છે એ થવું છે. હવે સમજી ગયા તમે? એટલે આપણે આ રિલેટિવ સત્યના કોન્સેપ્ટથી ઘણા ઉપર જાવ આ વિજ્ઞાનથી. નહીતર આમાંથી બહાર નીકળવું સહેલું નથી. કારણ કે જગતમાં તો આ રિલેટિવ સત્યના વ્યૂ પોઈન્ટ જ ચાલવા. તમે ગમે ત્યાં જાઓ, કોઈ તમને આ વાત નહીં કરે. પણ કોઈ થિંકર હશે અને એને તમે આ વિજ્ઞાનની વાત કરશો તો તમારા ઉપર આફરીન થઈ જશે. આજ દિન સુધી કોઈએ કીધું નથી આ શરીરનું સાયન્સ. આ વિજ્ઞાને કહ્યું કે શરીરની ડિઝાઇન કુદરતે બનાવી, પંચ મહાભૂતો કુદરતના, જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક કુદરતના, એને પચાવીને લોહી બનાવીને આખા શરીરમાં ફેલાવું 24 કલાક એ કુદરત. આવું સાયન્સ છે. સાયન્સ આ નવી વસ્તુ નથી, ખાલી બહાર નથી પાડ્યું. હવે આ સાયન્સ કોને તો લોકો જલ્દી સમજી જાય કે ખરેખર આપણે શરીર નથી ને શરીરનું ઓપરેશન પણ આપણે કરતા નથી. ચાલ્યા જ કરે છે બટ નેચરલ. સમજાય છે ને? ખાલી એટલું જળ કહીએ, મશીન કહીએ એટલું પૂરતું નથી. એટલે આ રીતે પછી આપણે કીધું કે આ કુદરતે આપેલું પ્લેયર છે. શું કીધું? પ્લેયર. શેના માટે? પ્લે કરવા માટે. શું પ્લે કરવાનું? ગયા અવતારના કર્મનો પ્રોગ્રામ. એ પ્રોગ્રામ આ પ્લેયર દ્વારા શું થાય છે? પ્લે થાય છે. સમજાય છે?
જેમ ટીવી દ્વારા પ્રોગ્રામ પ્લે થાય, મોબાઈલ દ્વારા પ્લે થાય છે, એ મન દ્વારા પ્લે થાય છે. આ મશીન છે, પેલું મશીન છે, પેલું ત્રણે પ્લેયર જ છે. પેલા બે મેન પ્લેયર છે, આ નેચર મેડ છે, પણ છે તો પ્લેયર જ. ખ્યાલ આવી ગયો? એટલે હવે પ્લેયર શબ્દ આવ્યો ને એટલે આપણને એનાથી છૂટું રહેવું ઈઝી પડી ગયું. પ્લેયર અને પ્રોગ્રામ બે શબ્દ રાખવાના. આ પ્લેયર છે અને ગયા અવતારના પ્રોગ્રામ થી ચાલે છે. કયો અવતારનો? આ અવતારનો નહીં, ગયા અવતારનો. જન્મતાની સાથે મા બાપ મળે, ભાઈ બહેન મળે, કોઈ આપણું કોઈ ચાલે, કશું નહીં ચાલે. ક્યારે મરવાનું તે પણ આપણને ખબર નથી. જીવનમાં સંજોગ કેવા આવશે તે ખબર નથી, કારણ કે પ્રોગ્રામ. આ પ્લેયરને તો ખાલી ફોલો જ કરવાનું છે. અને કુદરત કેવી હોશિયાર છે, શરીરે આપે છે ને સંજોગો આપે છે. પ્રોગ્રામ તમારો ને પ્રોગ્રામને સફળ કરવા માટે શરીરને સંજોગ કોણ આપે છે? કુદરત. અને જે આપે છે એ લઈ લે છે. યસ કે નો? શરીર પણ આપે છે, લઈ લે છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન આપે છે, લઈ લે છે. એનું છે. અને તમારો પ્રોગ્રામ હતો એ ફિનિશ થઈ ગયો. યસ કે નો? હવે કઈ જગ્યાએ લેવા આપવા લેવાનું ક્યાં છે? કોઈ જગ્યાએ કુદરત નું હતું ને કુદરતની પાછળ રહેશે. સ્વામી હમણાં વાત કરી આ ભોગવટાનું શરીરના એમાં મને આ જનરલ સવાલ પૂછું છું કે મને એવું અનુભવ એવું થાય છે કે સ્ત્રી અને પુરુષો વધારે આવે એ રીતનું જ શરીર ના કહું સ્ત્રી શરીર મળે છે ને એ એનું કારણ છે. ફંડામેન્ટલ એનું કારણ છે મોહ. એટલે મોહનું કારણ શું છે? મોહનું કારણ કે ના અજ્ઞાન તો બધાને, જેન્ટ લેડીઝ બધાને છે, મોહ બી બધાને છે. પણ આ મોહની અંદર શું છે? ટુ પ્રોટેક્ટ સમવન મી. આ લેડીઝ બનવાનું કારણ ટુ પ્રોટેક્ટ સમવન મી. અને જેન્ટ્સ એટલે હું બધાનું રક્ષણ કરીશ. આ એંગલ ખ્યાલ આવી ગયો? લેડીઝ એટલે મારું કોઈ પ્રોટેક્ટ કરે, આ એંગલ. અને જેન્ટ્સ એટલે હું બધાનું પ્રોટેક્ટ કરીશ. આ કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો ને? છે બંને ઈગો જ છે, પણ તમને સમજાવ્યું કે આવું કેમ મળે છે. જ્યાં સુધી મને એમ થાય છે કે મને કોઈના થકી રક્ષણ મળે, પ્રોટેક્શન મળે, તો પછી એ સ્ત્રી બનવું છે. સમજી ગયા? હું કેમ 10 વ્યક્તિઓને હેલ્પ ના કરું, ગાઈડ કરું, પ્રોટેક્ટ કરું, તો પછી એ પુરુષત્વ છે. આ તો ખાલી એંગલ કીધો, એની પાસે ઘણા બધા કારણો. આના કારણે આ સ્ત્રી અને પુરુષ શરીર મળે છે. મોહ થયો મોહ તો પ્રોટેક્શન માંગે છે. મોહ તો બધામાં કોમન છે. ક્રોધ, માન, માયા બધામાં મોહ તો હોય છે. મોહ એટલે શું? સંસારમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા, એના મોહ. એ બધામાં હોય. હા, એટલે કવિતાના પદમાં કીધું કે એટલે મોહ સ્ત્રીઓને હોય એટલે ઓલું કે મોહનું પોષણ કરવા માટે પુરુષ આવે પછી એ બરાબર છે. પણ મોહ 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 એટલે તો સ્ત્રી અને પુરુષ માટે તો ભોગવટા શબ્દ માટે મોહ વપરાય છે. પણ મૂળ રૂપ કારણ શું છે કે મારે કોઈનું પ્રોટેક્શનમાં જીવવું છે, કોઈના આધારિત જીવવું છે, અને મારે સ્વતંત્ર જીવવું છે, અને કોઈને મારે આધાર આપવો છે. આ બંનેના કોન્સેપ્ટ શું છે? જુદા પડી ગયા. ફંડામેન્ટલ. એટલે ભણેલા ગણેલાનો પ્રશ્ન નથી. ભણેલા હોય, હોશિયાર હોય, યુદ્ધ લડી શકે લેડી છે, સવાલ નથી. પણ બીકોઝ ઓફ ધીસ રૂટ કોઝ આવું થાય. એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં શું હતું? ઝાંસીની રાણી ખરી, એ યુદ્ધમાં જીતે ખરી, પણ એના પતિનું કહ્યું તો કરવું જ પડે એને. કારણ કે આ એક તો કર્મ લઈને આવ્યા છે. હવે સમજી ગયા. That's it. મૂળ વસ્તુ સરેન્ડર કરો. એટલે આપણે આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં કહી દીધું કે સરેન્ડર થવું એ આધ્યાત્મ વિજ્ઞાનની વિરુદ્ધ છે. ગમે ત્યાં જાઓ, સાંભળો, વાંચો, સમજો અને ફોલો કરો. સરેન્ડર નહીં થવું. ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને અવેર થાવ, એનો બેનિફિટ લો. એનું કોઈ ના કરતું નથી. સરેન્ડર ના થશો, સ્ત્રી પણ કહેવાય. શું થાય? સ્ત્રી પણ. ત્યારે પછી આધારિત જીવન જીવવાની ટેવ પડી જાય છે. સમજાય છે? આ ધીમે ધીમે. એક મહાત્માએ મને બહુ સરસ કીધું, 15-20 વર્ષ થઈ ગયા. આ શબ્દ હું બોલ્યો તો 20 વર્ષ પહેલા પણ, સરેન્ડર થયું. મેં કીધું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને આપણે સરેન્ડર થયા, એનો વાંધો નથી. આ એક નાની વસ્તુ, પણ સરેન્ડર થવાની ટેવ પડશે. પહેલા સરેન્ડર થવું, પછી આજ્ઞા, પછી સત્સાધનો, પછી ક્રિયાઓ, આ બધામાં સરેન્ડર થવું પડશે.
પછી નવા નવા આવશે એ તમને કહેશે એને સરેન્ડર થવું પડે. સરેન્ડર એટલે તમારે ફોલો કરવું પડશે, એને સરેન્ડર કહેવાય. અને તમે નહીં થાવ તો કે તમારી પ્રગતિ થશે નહીં. પતી ગયું, તમે અંડરમાં આવી ગયા કે નહીં? ઇનડાયરેક્ટલી ત્યારે આપણે શું કે તમારે જે જ્ઞાન આપવું હોય આપો, અમે સમજીશું ને અમારી રીતે ફોલો કરશું ફોર અવર બેનિફિટ. ત્યારે હેન્ડીકેપ નથી થવું. ભૂલ ગમે હશે ભોગવટા માટે તૈયાર છે. ચાલે કે અત્યારે પણ છોકરા છોકરીઓ મારી પાસે આવે છે આપતો પુત્રો અને આપતો પુત્રી બનવા માટે અલગ અલગ જગ્યાએથી મારી પાસે બધા ત્યાં ઘેર આવે મળવા. હું એ લોકોને જ કહું તમે ગમે ત્યાં જાઓ સંસ્થામાં સેવા કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, સમજવા પ્રયત્ન કરો, ના સમજાય તો પૂછો, આગળ વધો, સરેન્ડર ના થશો. બસ તમારી સ્વતંત્રતાને વેચશો નહીં. એક વાર તમે વેચી નાખી પછી બહાર નીકળવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. સમજાય છે? આ જે ટાઇટલ લાગી જાય છે ને, ટાઇટલ તમે આ વાળા પછી બહાર ના નીકળાય. સમજાય છે? ટાઇટલ એવું લાગી જાય ને આ તો અમારા કઈ ઉદયકર્મ હશે તમે આ વર્તુળમાંથી બહાર નીકળી શક્યા. અમારા ઉદયકર્મ અમારે કે એવું નથી કે સ્વતંત્ર શક્તિ. બાકી આ વર્તુળમાંથી નીકળવું ને નથી સહેલું. સવાલ જ નથી ને કોઈના માટે ના હોય. કારણ કે વ્યૂ પોઈન્ટ તો નડે જ. સંપ્રદાયમાંથી નીકળવું બહુ અઘરું છે. ખ્યાલ આવ્યો? અને માનો કે સામાન્ય વ્યક્તિનું ખાલી એક સંપ્રદાયમાંથી નીકળી બીજા સંપ્રદાયમાં જવાનું હોય. ખ્યાલ આવ્યો? એટલે એ કોઈ નાનો સબ્જેક્ટ કહેવાય. પણ જેને સંપ્રદાયમાંથી નીકળીને પોતાનું સનાતન સત્યનો અનુભવ કેવો એ તો બહુ અઘરી વાત છે. એ તો હોય ને પછી તો. પણ આ કોમન વસ્તુ બધાથી ના થાય, આટલું ના થાય. આખો નવો માર્ગ આપો એ જેવી વસ્તુ તો જ હોય ને, તો જ આવી કુમારી આવે ને. આપેલી જ્ઞાનમાં કુમારી કઈ રીતે આવે તમે વિચાર કરો. કોઈ કે આપેલું હોય તો મને કુમારી કઈ રીતે આવે? આજે આ ડોક્ટરો ભણે બરાબર છે અને ભણ્યા પછી પ્રેક્ટિસ કરે તો કુમારી ના આવે. પણ ડોક્ટર પોતે રિસર્ચ કરીને કોઈ નવી શોધ કરે ને એની એને કુમારી. આ મારું રિસર્ચ છે, અપગ્રેડેશન થયું, બુક્સ નોલેજ થી ઉપર ગયો, એની કુમારી હોય એને પાછી. લોકો યાદ કરે કે આ ડોક્ટરની શોધ, આ ડોક્ટરની શોધ. કોઈ પણ નવું ઇન્વેન્શન થાય આવી રીતે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ તમારે પ્રોફેશનમાં એવો ક્લાસ હતો તો મેં અટેન્ડ કર્યો. ઇટ વોઝ એક્સપેન્સિવ ક્લાસ, પણ એટલે એ લોકો ટેસ્ટ લે એમાં. તો આ બધું એમાં આવું બધું ખબર થતું હતું. ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર જ ટેસ્ટ લેતા હતા. એટલે વેર આઈ સ્ટેન્ડ ઘણા બધા એક્ઝામથી. તો આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ. અને લેડી જે પછી ટેસ્ટ આપી દો પછી રિઝલ્ટ જે તમારું આવે ને પ્રોફેશનલ રીતે રિવ્યુ વિથ ઓનલાઈન. She was so impressed with me. કારણ કે બધા જે મેં જવાબ લખેલા ને મારો કોન્ફિડન્સ બધા 100% મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચનમાં તો અમુક જ જગ્યાએ she was surprised અમુક મારા જવાબ પરથી. તો આપણો સનાતન સિદ્ધાંત એમાં આવી ગયેલું, પણ મારું આખું લાઈફનું બધા વ્યૂ પોઈન્ટ પણ બધા ઓલા છે. તો સિરિયલી કેવી કારણ કે અનબિલીવેબલ તમે આજે વાત કરો છો ને કોન્ફિડન્સ એટલો બધા બહુ જ અને રિફ્લેક્ટેડ દરેક કોઈ પણ વ્યક્તિ જ્યારે કુદરતના કાનૂનને ફોલો કરે ને ત્યારે જબરજસ્ત કોન્ફિડન્સ આવે. તો કોઈના અંડરમાં નથી ને. ઇટ્સ નોટ અ વ્યૂ પોઈન્ટ. યસ, આ દાદાનું આપ્તસૂત્ર છે. એક આપ્તસૂત્ર નંબર 2919. 2919. એક વસ્તુનું ત્રણેય કાળનું જ્ઞાન. ત્રણેય કાળમાં સી સ્થિતિ થશે એનું જ્ઞાન. એને ત્રિકાળ જ્ઞાન કહ્યું છે. માચીસ એ માટીમાંથી ઝાડ, ઝાડમાંથી કપાઈને સળી, અને પછી બીજું બધું થાય અને પછી પાછું માટી થઈ જવાની. ત્યાં સુધીના બધા પર્યાયને જાણે એને ત્રિકાળ જ્ઞાન કહ્યું. એટલે હવે આ ત્રિકાળ જ્ઞાન કેવળ દર્શનને લાગુ પડે છે કે કેવળ જ્ઞાનને લાગુ પડે છે? દર્શન. કેવળ દર્શનને. એટલે આ જે આખા આપણે પર્યાય જોઈ જ્યારે ખબર પડે અત્યારે બધા પર્યાય દર્શનમાં બધા જ્યારે જેમ જેમ દર્શન અપ જશે ને એટલે બધી અવસ્થાઓ આખી સર્કલ થી ટોપ ટુ બોટમ દેખાય એટલે સમજણની ભાષામાં
સિદ્ધાંતની ભાષામાં. અને કેવળ જ્ઞાનમાં તો આવું બધું નાનું નાનું આવે જ નહીં, બધું આવું જોવે જ નહીં. એ તો કોઈ પૂછે અને એનો ઉપયોગ મૂકે તાર તે આ જ મૂકે ઉપયોગ, તો મૂળ આત્માનો ઉપયોગ ના હોય, ના. સ્વભાવ હોય. પણ આમાં જે દાદા એક્ઝામ્પલ આપ્યું કે પહેલા માચીસ ને માચીસ, એટલે હવે દાખલા તરીકે આ જે બધા પર્યાય એના આપણે રિસાયકલ કહીએ છીએ આખું પર્યાય, એટલે જીવનમાં જયારે આપણે જન્મથી મૃત્યુનું જે આખું રિસાયકલ છે, તો હવે જયારે અમે કેવા દર્શન યાત્રામાં તમારી સાથે છીએ, અમારા જેમ જેમ આત્માના પ્રદેશો ખુલે છે એમ એમ અમને બધા પર્યાયો દેખાય છે. અત્યારે અમે 6 તત્વોના પર્યાયો ઘણીવાર દેખવામાં આવે છે. જ્યારે અમુક સંજોગો આપણે કુદરતી રચના જોઈએ ને અમુક સંજોગોના પાછા 6 તત્વો દેખાય. તો પછી આ જે એક્ઝામ્પલ આપ્યું છે તો અમારા જીવનમાં જયારે એપ્લિકેશન કરવું હોય તો એ પર્યાય અમને સહજ દેખાશે જ્યારે અમે કેવા દર્શનની ટોચમાં પહોંચીશું, કે અમારે જે એપ્લિકેશન મૂકવું પડશે? અત્યારે પુરુષાર્થ હોય, પછી સહજ થાય. એટલે આ જે 6 તત્વો અમે એપ્લિકેશનમાં ગોઠવીએ છીએ એવી પછી એ આ પર્યાયની રીતે આવી જશે. 6 તત્વ એટલે પર્યાયથી ઉપરનું જ્ઞાન. 6 તત્વો સનાતન છે અને પર્યાયનું જ્ઞાન છે એ પર્યાયનું જ્ઞાન તો બધા પાસે પર્યાય રૂપે છે, સિદ્ધાંત રૂપે નથી. સિદ્ધાંત એટલે આખું સર્કલ. એવી જેમ દાખલો આપો, જીવન એટલે શું કે મા બાપને જન્મ આપેથી માંડીને એનું મોત થાય ત્યાં સુધી બધી અવસ્થાઓને તમે જુઓ છો, જાણો છો, એને પર્યાયનું જ્ઞાન. ત્યારે એ કેવળ દર્શનમાં જાય. 6 તત્વો એ કેવળ જ્ઞાન. હવે આ બધી અવસ્થાઓ કેમ બને છે તો કે આ બધી અવસ્થાઓમાં તત્વ તો કોમન છે. તત્વની બિગિનિંગ એન્ડ હોતી નથી, તત્વ સહાયક છે. ખ્યાલ આવી ગયો ને? અને આ સહાયક તત્વો જે છે એ કેમ અવસ્થા ઊભી કરે છે તો કે કુદરતી રચના છે. કેમ તો કે કુદરતી કાનૂનથી. કેમ તો કે ગયા અવતારમાં કોઝ નાખ્યું. કોઝના આધારે કુદરતી કાનૂન પ્રમાણે એને કુદરત અવસ્થા ઊભી કરે છે. એ અવસ્થાની અંદર 5 + 1 6 તત્વ સમાયેલા છે. જૈન ધર્મમાં પહેલું તત્વ જે આપણે આત્મા તત્વ કહીએ છીએ, જૈન ધર્મમાં એને જીવ તત્વ કહ્યું છે. શું કીધું છે? જીવ તત્વ. જીવ તત્વ એટલે એ લોકો એમ કે છે કે આ જીવ તત્વ જે છે, જીવ તત્વ અને બીજું પૂતગલ તત્વ, બે કહે છે, જીવ અને પૂતગલ. અને એ લોકો તત્વ નથી કહેતા, એને દ્રવ્ય કહે છે. અને દ્રવ્ય હોય એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર વાળા હોય. ખ્યાલ આવ્યો? એવી રીતે. એટલે અમે કીધું કે તત્વ જુદી વસ્તુ છે અને દ્રવ્ય જુદી વસ્તુ છે. દ્રવ્ય એ તત્વની અવસ્થા છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ અવસ્થાના ગુણો છે. પણ જે મોલેક્યુલર છે એમાં એવું નથી. એટમ સમજાય છે? પણ એટમની જે અવસ્થા થાય એમાં દ્રવ્ય, એમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય અને આકાર પણ હોય. એટલે આમાં ના હોય. એટલે આવું બધું તો તમે ચોપડીઓ વાંચશો કોક વાર તો આવું બધું આવવાનું. ખ્યાલ આવે? પણ આપણું વિજ્ઞાન બધું ક્લિયર કરી નાખશે. જૈન ધર્મમાં તત્વો 9 છે અને દ્રવ્ય 6 છે, એવું છે. અને એનો કોન્સેપ્ટ પ્રેઝન્ટેશન જુદું છે. ખ્યાલ આવે? સ્વામીજી, હવે આપણે જયારે આ 6 તત્વો ઘણી વાર એપ્લિકેશનમાં ગોઠવી અને આગળ વધીએ છીએ, ઘણીવાર પર્યાય, તો આ પર્યાય જોવા ઓર કુદરતી રચના જોવી, એ બંનેમાં શું ફરક પડે તો પછી કેવળ દર્શનમાં? દર્શનમાં આવે, જ્ઞાનમાં ના આવે. દર્શનમાં પણ એટલે કુદરતી રચના એ દર્શનમાં જ આવે છે ને? દર્શનમાં જ આવે. અને આ 6 પર્યાય પણ તત્વો દર્શનમાં 6 આવે છે. તત્વો જ્ઞાનમાં આવે. 6 તત્વોની અનુભૂતિ જ્ઞાન એ વખતે જ્ઞાનમાં થાય આવે. અને દર્શનમાં સમજાય, ખાલી સમજાય, હા, ઓકે. દેખાય નહીં. ના દેખાય નહીં, ખાલી સમજાય. આ જે પ્રતિષ્ઠિત આત્મા છે એ આખા સિદ્ધાંતોને સમજી શકે અને અનુભવી શકે, પણ દેખી ના શકે. કારણ કે પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરે છે એ પણ ટેમ્પરરી છે, હા, એવી ટેમ્પરરી. એ કાયમનો નથી. ના, નથી. વિનાશી અવિનાશીને જોઈ શકે નહીં, આ પાછો પ્રિન્સિપલ. હા. જોઈ ના શકે, સમજી શકે. એમ આત્માને સમજી શકે છે એમ બાકીના તત્વોને પણ સમજી શકે, જોઈ ના શકે. So દાદા એક જગ્યાએ એમ કીધું કે અસ્થિર સ્થિરને જોઈ શકે, નો એટલે કે સ્થિર અસ્થિરને ના જોઈ શકે. એટલે કે opposite maybe, right?
અસ્થિર હું અસ્થિર છું કારણ કે આત્મા છે તો સ્થિર જે છે એ અસ્થિરને જોઈ શકે છે પણ અસ્થિર જે છે સ્થિરને નથી જોઈ શકે બંને જોઈ શકે છે એકબીજાને એક જોવાનો ગુણ, જાણવાનો ગુણ, ફીલ કરવાનો ગુણ એ બધું આત્માની હાજરીમાં જ હોય. નહીં પદાર્થનો આના હોય. ના એક પદાર્થ બીજા પદાર્થને જોઈ જાણી શકે નહીં. નહીં સમજાય છે? હમ. પણ વ્યક્તિ પદાર્થને જોઈ જાણી શકે. એ વ્યક્તિની પાછળ રહેલું જે આત્મા છે એ આત્માનો જે ગાઢ મૂળ સ્વભાવ છે એ કાયમ માટે સ્ટેબલ છે. હા બુદ્ધિનું જ્ઞાન પરિવર્તિત છે પણ જ્ઞાન ગુણ સ્ટેબલ છે. એ ક્યારે બદલાતું નથી. સમજાય છે? હા એવી રીતે અને એની સામે આ મન વચન કાયા એની અવસ્થાઓ અને આ બહારની દેખાય દુનિયા એ બધી કેવી છે? પરિવર્તન છે, અસ્થિર. તો પણ એક માણસ એમ કે છે કે જન્મથી અત્યાર સુધીની બધી અવસ્થાઓ હું જાણું છું કારણ કે અંદરનો આત્મા સ્થિર છે. હા right. અવસ્થાઓ બધી અસ્થિર છે અસ્થિર છે. અવસ્થાને કઈ રીતે જાણી શકે? ન જાણે સમજાયું? હા right. અને પદાર્થને ના જાણી શકે. બુદ્ધિ જે છે જ્યારે આપણે મનુષ્ય અવતારમાં નેચરલ ડેવલપમેન્ટ થતા થતા જે બુદ્ધિ આવે છે ગઈકાલે આપણે વાત થઈ અંદર તો એ બુદ્ધિ પણ આત્માના પ્રકાશનું એક આત્માનો પ્રકાશ હતો જ બુદ્ધિ હોય ને તો બુદ્ધિ કેવી રીતે થાય? Right. એટલે આત્માના આમ જો જે પછી એ જ મનુષ્યમાં બુદ્ધિ છે પાછો આ જ મનુષ્ય પાછું જાનવરમાં જાય છે તારે એને બુદ્ધિ નથી કારણ કે કર્મ ભોગવવા જાય છે એ સંજ્ઞા. એ સંજ્ઞા નથી. આહાર, ભય, મૈથુન, નિંદ્રા 4 સંજ્ઞાથી પ્રાણીઓનું જીવન. સો બુદ્ધિ એ એક અને દેવલોક નરકલોકમાં સંજ્ઞાય ના હોય right, એ સંજ્ઞા તે આવું જીવન જ નથી ને. સો બુદ્ધિ જેમ પેલો આપણે ફિઝિક્સમાં ભણીએ છીએ કે આપણો સૂર્યનો પ્રકાશ છે તો અહીંયા અરીસો મૂકીએ તેનું રિફ્લેક્શન જ્યારે થાય છે અને અહીંયા પ્લાનના સૂર્યના કિરણો મળે છે કારણ કે ડાયરેક્ટ નથી મળતા એટલે અરીસો વચ્ચે રાખીને એનું રિફ્લેક્સ લે છે તો આ બુદ્ધિ પણ એક આત્માનું રિફ્લેક્શન તરીકે આવે છે આપણા બોડીમાં. આત્માનું રિફ્લેક્શન નહીં, આત્માનો પ્રકાશ સીધો છે પણ એ અહંકારના ચાળણીથી નીકળે છે અને અહંકાર છે એ તમારું બૌદ્ધિક ડેવલપમેન્ટ છે. એ ડેવલપમેન્ટની ચાળણીમાંથી તમે દુનિયાને જુઓ છો. પ્રકાશ તો ન્યુટ્રલ છે પણ જુઓ છો એના થકી. એટલે આત્મા અને અહંકાર છે વચ્ચે જે ઉભો થયો છે અહંકાર જેમ સાયન્સ કે છે કે બે તત્વો ભેગા થાય તો એક ત્રીજું તત્વ ઊભું થાય છે ઓટોમેટિક સહજ એમાં કે જેમ તત્વ નહીં દેખાય છે. દેખાય છે જેમ અવસ્થા એ બુદ્ધિથી દેખાય. બુદ્ધિથી દેખાય છે. આ કેવું છે? બુદ્ધિ એટલે સાદી ભાષામાં શું કે ભાઈ મને એક કે નંબર નથી તો મને કોઈ પણ વસ્તુ જેમ છે તેમ દેખાય. દેખાય. હવે મને 5 નંબર છે અને હું 1 નંબરના ચશ્મા પહેરું છું તો એ જ વસ્તુ મને ઝાંખી દેખાય છે. 2 નંબરના પહેરું તો થોડી સારી દેખાય છે, 3 નંબર પહેરું થોડી સારી દેખાય, 4 નંબર પહેરું થોડી સારી દેખાય અને 5 નંબર પહેરું તો એક્ઝેક્ટ દેખાય છે. હવે આ જે ગ્રેડેશન છે એ બુદ્ધિના સ્ટેપ સમજવાના. એમ દુનિયાને સમજવા માટે તમારી પાસે બુદ્ધિ આવી છે. પહેલા સ્ટાન્ડર્ડની બુદ્ધિ શું તેવું દેખાશે, બીજા સ્ટાન્ડર્ડની શું તેવું દેખાશે. હવે સમજી કે ઓકે હા તો હવે આ જ પ્રકારની સાથે અમે જોવા જઈએ તો આ આખું જે વિજ્ઞાન તમે અમને સમજાવો છો એ અત્યારે હાલ આત્માની હાજરીમાં જે બુદ્ધિ એ બુદ્ધિ જ સમજે છે ને. અત્યારે બુદ્ધિ સમજે ને પણ એને 2 પ્રકારની બુદ્ધિ કહેવાય. જે બુદ્ધિ સંસારની વાતો સમજે છે, ઉપયોગ કરે છે, અનુભવ કરે છે એને મિથ્યા બુદ્ધિ કહેવાય. Right. અને જે આત્મા સંબંધી, સનાતન સત્ય સંબંધી, મોક્ષ સંબંધી જાણે છે એને સમ્યક બુદ્ધિ કહેવાય. બુદ્ધિ તો કહેવાય. હા રાઈટ. અનિલભાઈ પેલા આપણે બુદ્ધિની આપણે વખતે જે વાત કરતા હતા દાદાનું આપતો સૂત્ર તમને યાદ છે? મને અત્યારે જડ્યું નહીં કે અડચણો પડે તેને બુદ્ધિ કીધી આપણે ખબર છે? મને જડી હતી મારા ફોનમાં. બહુ સરસ દાદાનો આપતો હતો પણ એમાં બધામાં બુદ્ધિ વાપરી છે પણ એક એવું આપતો સૂત્ર છે એમાં અડચણો પડે તો બુદ્ધિ સમજે જીવનમાં. એટલે જયારે અડચણો ઊભી થાય છે અને બુદ્ધિને ખબર પડે છે કે આ અડચણો ઊભી થઈ તો વિકાસ માટે, બુદ્ધિના વિકાસ માટે, એ બુદ્ધિના વિકાસ માટે તો પછી સંઘર્ષથી જે માણસ ઘડાય પણ આપણે
આપણે જે વિજ્ઞાન જે છે તમારે વિજ્ઞાનમાં તો એમાં વિજ્ઞાનમાં કેવો સંઘર્ષ આવે, એ આંતરિક સંઘર્ષ આવે, પેલો બાહ્ય સંઘર્ષ આવે, આંતરિક સંઘર્ષ આવે. હવે એ આંતરિક જ્ઞાન સંઘર્ષમાં દર્શનનો બુદ્ધિ કામ ઉપયોગ, કરે છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ એને સંઘર્ષ કહેવાય. એટલે વારે ઘડીએ આપણે ચૂકી જઈએ, વારે ઘડીએ ચૂકી જઈએ, સંઘર્ષ, પાછું રહેવા પ્રયત્ન કરીએ, પાછું ચૂકી જઈએ, પાછું રહેવા પ્રયત્ન કરીએ. એ આંતરિક સંઘર્ષ છે, જ્ઞાન દર્શનનો સંઘર્ષ છે. પેલો અવસ્થાઓનો સંઘર્ષ છે. પણ એ જ્ઞાન દર્શનમાં બુદ્ધિ શું કામ કરે છે તો પછી એ બુદ્ધિ સમ્યક આપણને આ રિલેટિવ સત્યમાં જવા દેતી નથી. તે એટલે આપણા રિલેટિવ સત્યમાં આપણે નથી જતા. એ આપણે આપણી સમ્યક બુદ્ધિ. સમ્યક બુદ્ધિ છે. બુદ્ધિમાં બે પ્રકાર, જ્ઞાન અને દર્શન. અને જો દાખલા તરીકે આ સવારે ઉઠ્યા ત્યારથી કર્મ તો આપણે બાંધીએ જ છે, તે તો 100% નક્કી છે. હવે જ્યાં જ્યાં મેં આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો સમ્યક બુદ્ધિનો, ત્યાં મેં કર્મો બાંધ્યા, પણ આત્મા મોક્ષ માર્ગ માટે લાયક રહેશે. પણ જ્યાં હું ભૂલી ગઈ ત્યાં એની માટે તો સંસારને લાયક રહેશે. કે તો બે જ ઓપ્શન છે ને, બીજો કોઈ ઓપ્શન બીજો કોઈ નથી. ઓપ્શન છે જ નહીં. એટલે હવે મારે જો પુરુષાર્થ કરવા માટે મારે ખાસ ધ્યાન એ જ રાખવું પડે કે મારી બુદ્ધિ સંસાર છે કે આત્મા તરફ છે. બસ જો કંઈ પણ ઊભું થયું અંદર અને લાગ્યું આ બધું સંસાર છે, જો મેં ફેરવી દીધું તો હું આવી ગઈ આત્મા તરફ, નકર પછી રહી સંસાર તરફ. સંસાર તરફ તો આવી સહજ થઈ જ જાય છે. આમાં મારે કોઈ પુરુષાર્થ કરવો જ નથી પડતો. મારે જે પુરુષાર્થ કરવાનો છે, મારે આ બાજુ બુદ્ધિના આમાં વાળવાની છે, એને જ પુરુષાર્થ કરવાનો છે. બરાબર. કે સંસાર તો ઓટોમેટિકમાં હું કરું કે ના કરું તો થઈ ભાવ ડિસ્ચાર્જ સાથે જોડાઈને કર્મ બાંધી જ દે છે. એવું છે કે પાણીનો પ્રવાહ ઉપરથી નીચે જાય છે. હા. શું કીધું? ઉપરથી નીચે જાય છે. એનું નામ મોક્ષ. અને સંસારની પ્રગતિ પગથિયાથી થાય છે. ના સમજાય? સંસારની પ્રગતિમાં પગથિયા છે. અને મોક્ષ માટે ઉપરથી નીચે જવાનું સ્વભાવ. સ્વભાવ. નો એફર્ટ. એટલે પણ નીચે તો સ્વભાવમાં તો ઊંચે જવાનું થાય. અરે તમને દાખલો સમજાવું હા. છું કે જેમાં કોઈ મહેનત નથી એનો સ્વભાવ. પેલામાં તો સંસારમાં તો એચિવ આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, તો તમારે ઉપજ્યા તો મહેનત તો આવે ને પછી એમાં. હા, મહેનત તો કરવી સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો, સ્વાસ્થ્ય બધું તમારે જોઈએ. ડિગ્રી, સ્ટેટસ બધું જોઈએ. એ પગથિયા છે. ખ્યાલ આવ્યો? હા. ને આત્મામાં રહેવું, આત્મામાં રહેવું, સનાતન સત્યમાં રહેવું એ સ્વભાવ છે. એમાં પછી કરવાનું હોય, નહીં, પ્રાપ્ત કરવાનું હોય, નહીં, ગુમાવવાનું હોય. નહીં, પેલામાં તો મેળવવાનું આવે ને નહીં. ગુમાવવાનું આવે પગથિયામાં. આમાં તો આટલું સરળ તમે કહો છો તો બી કેમ અમે સંસાર તરફ દોડે જઈએ છીએ? પણ સરળ છે. એ સરળની ઘેર બેસતા વાર લાગે. તો કેટલે ગયા તમે આટલું આ તો આટલું થઈ ગયા? આ તો સૂક્ષ્મ વાત છે, પણ સ્થૂળ વાતો કરું છું. સ્થૂળ એટલે આંખે દેખાય એવી કે પતિ પત્ની લગ્ન કરે ત્યારે બેલી પ્રાપ્ત થાય. 50-60 વર્ષે તો સમજાય કે પતિ કોને કહેવાય ને પત્ની કોને કહેવાય. વગર અનુભવ ક્યાંથી સમજે? ટાઇટલ એ એક્સપિરિયન્સ થોડો છે. વેન યુ પાસ ધ લાઈન પછી ખબર પડે કે વાઇફ એટલે શું અને હસબન્ડ એટલે શું. વોટ ઇઝ ધ ડ્યુટીઝ એન્ડ લાયબિલિટીઝ. કરેક્ટ? પણ લગ્ન કરતા ખબર પડે? ના પડે. એમ દરેક વસ્તુને મેચ્યોર થતા ટાઇટલ મળ્યું, પણ મેચ્યોર થતા ટાઈમ લાગે. એમ આપણને ખબર પડે કે હું શુદ્ધાત્મા છું ને બાકી બધું કુદરતી રચના છે. એ સમજાય ખરું, પણ એની મેચ્યોરિટી થતા વાર લાગે. તમારે એ પ્રમાણે બધા સંજોગો આ જાગૃતિથી પાસ કરવા પડશે તો તમારી મેચ્યોરિટી વધશે. ખાલી નોલેજથી વધશે નહીં. નોલેજથી ના વધે. એનો ઉપયોગ કરવો પડે. જેમ અજ્ઞાનનો ઉપયોગ કરવાથી અજ્ઞાન પાકું થાય, એમ વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી વિજ્ઞાન પાકું થાય. દેટ ઉપયોગ કરવાથી થશે, ખાલી જાણવાથી નહીં થાય. યુઝ માટે કીધું કે આપણા બધા માટે તો હું પેલી રિલેટિવ સત્યની વાત કેમ સત્સંગમાંથી કરતો કે હું તમને એ તરફ લઈ જ જવા નથી માંગતો. ભલે સારી હોય પણ આપણે ટ્રેક ઉપર જવું જ નથી. પછી તો આપણે આજે જે આ પદ આખું હતું, તો જ્યારે આપણે પદ થતું તો તારે મારા અંદર થોડું મંથને ચાલતું હતું, તો મને એવું લાગ્યું મારા અન્ડરસ્ટેન્ડિંગમાં કે આ પદમાં જેમ તમે બોલ્યા ક્રમિક માર્ગ છે, આ પદમાં મેજોરિટી રિલેટિવ નું જ છે બધું. તો એ જ હોય ને પણ. Real બધાને મેસેજ આપવા માટે હોય એટલે શું હોય એ જો real તો એક જ છે. વાક્યો 2-4 વાક્યો જ્ઞાનના છે, પણ મોટા ભાગનું બધું પ્રકૃતિના
બેનિફિશિયરી માટે છે, એટલે સેપરેશન માટે નથી. હા, અને જે પેલા ભરતભાઈ આપણે પદ લખે છે અને વાણીનું પદ લખી મને જળ્યું નહીં, એ જો પદને આમ એ તો સરસ શિવસમને લખે છે. પેલા આત્મા ભરતજી લખે તરફ છે, લઈ જાય છે. આપણે આવે છે ને આધ્યાત્મ વિજ્ઞાનનું પદ લખે છે, અદ્ભુત લખે છે. અદ્ભુત, એટલું આમ સીધું 100 ઉપર લખી નાખીએ. અથડાયા છે. 120 બધા આવ્યા છે. આપણા ગ્રુપમાં બધા આપણે એક પછી એક. બહુ મસ્ત છે. આ એમ વાણીનું મને જળ્યું નહીં, નકર આ પછી મારે એનું લેવું હતું પણ મને જળ્યું નહીં. હવે આપણે એકાદ સારો ગાયક હશે ને તો પછી આપણે પદો ગવડાવે છે અને પછી આપણે એની પેલી એ બનાવીશું, પેન ડ્રાઈવ બનાવીશું. પેન ડ્રાઈવ બધાને આપી દઈશું. ચોપડીમાં પડ્યું ને પેન ડ્રાઈવ, લોકો ગાડીમાં બેસીને સાંભળે, ઘરમાં ગમે ત્યાં સાંભળે. ત્યારે પણ એ ખાલી બધા વિજ્ઞાનના જ પદોમાં કોઈ રિલેટિવ સત્યની વાત નહીં, એક પણ relative નથી. એક પણ. અદ્ભુત લખે છે. એ આપણા આધ્યાત્મ વિજ્ઞાનના કવિ છે. એને કુદરતી પ્રેરણા થઈ. 5-7 પદો લખ્યા, 10 પદો પછી મને મોકલાયા. પેલા તો કોઈને મોકલાવતા નતા, મને મોકલાયા. પછી મૂકવા તો સરસ પદ છે. પછી એને આપણે જરા મઠાવી, જરા વ્યવસ્થિત અને પછી આપણે એને સિસ્ટમ કરી આપીએ કે ભાઈ લોગો મૂકજો, બોર્ડર મૂકજો, એ બધું એને ના આવડે, એ બીજાને આપે. પછી એ કરે, પછી આપણે બધા ગ્રુપોમાં મૂકીએ છીએ. એટલે વ્યવસ્થિત લાગે. એટલે આ બધું કુદરતી થાય છે બધું. જો ને કેવા અદભુત પદો લખે છે, અદભુત. એક પણ શબ્દ રિલેટિવ શક્તિ બને. એક પદની એક લીટી પર જો તમે મંથન કરો ગજબ ને, ગજબ તો લખે છે. બીજી 200 થી 300 ની પત્તાની બુકો લખી છે. કેટલા મસ્ત પદ. ગજબ લખે છે. પણ એટલે કુદરતી બક્ષિસ છે. એવું કે સ્વામી તમારી કૃપા જ થઈ, હું કોઈ બાકી નહીં. તમે કઈ એવું લાયા હશે, ખ્યાલ આવી ગયો ને. અમે તો ખાલી લિમિટ બન્યા છે, તમને યશ અમને આપો છો, બાકી તમારી શક્તિ લઈને આવ્યા છો. યશ નામ કર્મ હોય ને. બરાબર છે. એમણે એમ કહેવાનું હોય તમારે જે બરાબર છે. ના પાછળ બીજા કોઈ કે સાહેબ એમના પર કૃપા તો મારા પર ઉતારો કે છે. મારે લાવી ક્યાંથી પછી? સાચું કે નહીં, ખોટું શું બરાબર છે કે હું એમને કહું કે હા બરાબર મારી કૃપા થઈ ગઈ, તો કે મારા પર કેમ નથી ઉતારતા? તો મારે શું કરવું પછી? મારે લાવી ક્યાંથી? એના જેમ છે તેમ કહી દઉં તો વાંધો શું છે? આપણે ખ્યાલ આવ્યો કે નહીં? અને આપણે રિલેટિવ સત્યમાં ક્યાં યશ લેવો છે? આટલા અવતારથી એમાં તો યશ લઈને માર ખાધો આપણે, જેમાં કોઈ યશ લેવા જેવો જ નથી. શું કીધું સ્વામીજી, કૃપા અને રાજીપોમાં શું ફરક છે? બંને એકનું એક જ છે. અચ્છા, કૃપા કો કે રાજીપો, આપણે તો એક જ વસ્તુ નિશ્ચય નિર્ણયથી કહેવાય શુદ્ધાત્મા છું, મારે કોઈની કૃપાની જરૂર નથી. આને હોય તો એ કુદરતી રચના, ના હોય તો કુદરતી. મગજ મારી જ નહીં. વળી પાછી લાચારી કરવાની પાછી કે મારે કૃપા જોઈએ છે. અરે ભાઈ આત્માની કૃપા હોય, મારે તો અનુભવ આત્માનો કરવો છે સર, આનો નથી કરવો. આને કૃપાની જરૂર તો ભલે જાય, પણ એ આપણો સબ્જેક્ટ બનાવવાનો જ્ઞાન દર્શનનો સબ્જેક્ટ નથી. ઉદયનો સબ્જેક્ટ હોઈ શકે. ઉદયમાં કોઈ કે મારા આશીર્વાદ આપજો, કૃપા, ભલે બોલે, એ ઉદય કર્મ છે. પણ અંદરથી તો ખુમારી હોવી જોઈએ. શુદ્ધાત્માના ધ્યેયની ખુમારી મળી છે. દાદા ભગવાનના પગલા થયા હતા. સમજાય છે ને? શુદ્ધાત્મા ધ્યેયની ખુમારી મળી છે. ખ્યાલ પેલા પદમાં આવે છે. હા. હા, એટલે આવું છે. આપણે એની જ કુમારી માર્યા. દાદા ભગવાને એકવાર દાખલો આપ્યો જૈન સમાજનો. આચાર્ય ભગવાનનું નામ ભૂલી ગયો. એ આચાર્ય ભગવાનને 500 શિષ્યો હતા ને બધા યુવા એટલે 8 વર્ષથી મારીને 50 વર્ષ સુધીના શિષ્યો બધા. અને એક રાજા એ જમાનાનો ક્રોધે ભરાયો જૈન સાધુ ઉપર. તો એને કીધું હું તમારા બધા શિષ્યોને મારી નાખીશ કે છે. ખ્યાલ આવે? હવે રાજાનો હુકમ, તો આચાર્યની હાજરીમાં એના બધા શિષ્યોને કે છે પીલ્યા ખ્યાલ આવે? મશીનમાં આપલા શેરડીનો રસ કાઢે એવી રીતે. એવો હિસ્ટોરિકલ એક્ઝામ્પલ છે. પીલ્યા ઓ પીસી નાખે. અને આચાર્યની હાજરીમાં એટલે એ ફીલ કરે વેદના. છેલ્લે પછી એને ફીલી નાખ્યું. પણ એવું કહે છે શાસ્ત્રમાં બધા મોક્ષે ગયા, એવું શાસ્ત્ર કહે છે. પણ એની સ્થિરતા કેવી? આપણે હમણાં માપ કાઢવાનો રાજાનો નહીં, આ લોકોની સ્થિરતા કેવી? આચાર્યએ કીધું કે કશો વાંધો નહીં, આજ આપણા સંજોગ છે. બધા પીલી ગયા, કોઈ પણ રિએક્શન.
એ લોકોને વિતરાગતા ને મોક્ષ ગયા બધા, એવું શાસ્ત્ર કહે છે. આવું છે. એટલે કેવી કેવી ઉત્કૃષ્ટ અંદરની દશા હશે એમ કહું છું. મને ઘણીવાર આવા બધા ઘણા દાખલાઓ બધા જૈન સાંભળીને સમાજમાં છે આવા દાખલા. હા, મને થાય કે પહેલાના લોકો બહુ ક્રૂઅલ હતા. એના છેલ્લા whatever 5000 હિસ્ટ્રીમાં આ દેશમાં કે આપણા ગમે ત્યાં બધે બહુ રાજા બહુ ક્રૂઅલ હતા. આવું બધું સાંભળીને ત્યારે આપણે ઘણા કે પહેલાના લોકો સારા નથી, આ બહુ ક્રૂઅલ હતી એ બધા. ઇવન કેટલા હજારો વર્ષ પાછળ જાઓ તો બી ક્યાંક ને ક્યાંક આવું સાંભળવા મળે. એમાં શું છે કે એ જમાનામાં રાજા કેવા છે એના ઉપર આધાર. ઘણા રાજા પોતે માત્ર સ્વાર્થી હતા, પોતાનો સ્વાર્થ અને અહમની વિરુદ્ધ કશું ના ચાલે. ને કેટલાક રાજાઓ એવા હતા કે આ રાજ્યમાં સંપૂર્ણ ડિસિપ્લિન હોવું જોઈએ, કોઈ પણ નાનામાં તકલીફ ના પડવી જોઈએ, અને જો કોઈએ ગુનો કર્યો એની એવી સજા આપો કે બીજો ગુનો કરવાનું વિચારે નહીં. દાખલા તરીકે ચોર હોય તો એને હાથ જ કાપી નાખો, એટલે હાથ કાપી નાખો ક્રુઆલિટી કહેવાય, પણ બીજો ચોરી કોણ વિચારે આવી રીતે. એટલે એ સમાજની અંદર એક આવો કોન્સેપ્ટ છે. બીજો કોન્સેપ્ટ એવો છે, આપણે બધા મધ્યમ માર્ગી છે આપણા ભારત દેશમાં, મધ્યમ માર્ગી, કે એને સુધારવાનો મોકો આપો. એટલે પહેલા આપણે ફાંસીની સજા નથી, બજાર જન્મટી શું હતી? ફાંસીની સજા નથી. પછી હમણાં લાયા પછી અમુક જે બધા આતંકવાદીના પ્રસંગો બધું ભરી ને એટલે પણ એની એટલે આવું હતું. એટલે આપણામાં ફાંસી સજા હતી જ નહીં, આપણા કલ્ચરમાં નથી, ફ્રોમ બિગિનિંગ નથી. પણ સજા આવી જેલમાં આખી જિંદગી કાઢવાની બસ એમ. એટલે આ લોકોનો કોન્સેપ્ટ એવો હતો કે મારી નાખવાનો નહીં, પણ જેલમાં રીબાય નક્કી કરે કે આવું કરવા જેવું નથી, એટલે એને સુધારવાનો તમને ચાન્સ આપ્યો. મારું એક ક્રુઆલિટીમાં જાય. એટલે આવા બધા કોન્સેપ્ટ હોય, ખ્યાલ આવી ગયો. પણ જ્ઞાનીઓ તો આ જ કરે. જ્ઞાનીઓ ક્રુઆલિટીમાં ના જાય, એ દરેકને મુક્ત રાખે. કુદરતે એને પરિણામ આપશે, નહીં સુધરે તો ખ્યાલ આવી ગયો. માર્ગદર્શન આપે, શું આપે? છોડી દે. ગુરુ ના છોડે. ખ્યાલ આવે? ગુરુ વાહે પડી જાય, શું થઈ જાય? કારણ કે ગુરુ કોને કહેવાય? તમે શિષ્ય થયા છો, સરેન્ડર થયા છો, તો પછી તમારે ફોલો કરવું પડે. ના કરો તો ગુસ્સે થાય, પનિશમેન્ટ કરે. જ્ઞાની ના થાય. જ્ઞાની ગાઈડ કરે, તમને બ્લેસિંગ આપે, મોરલ સપોર્ટ આપે, અને તમે એનકરેજ કરે. શું કરે? આપણે આમ કોઈ માણસ હોય ને, અમને જ ખબર છે દાદા ભગવાનની વાત, કે અમને કઈ રીતે એનકરેજ કરે. મને નાની મોટી બધું દેખાતું, તે વાક્ય બોલે ને તો મને ખ્યાલ આવે કે એની પાછળ આશય શું છે ખબર પડે. શબ્દો નહીં, આશય. તમારા બધા આપતા પુત્રો હોય ને બધા, તો લખીને આપે દર વર્ષે, દાદા અમારીથી આવી એવી ભૂલો થઈ ગયેલી છે. કેટલાક વર્ષમાં 4-5 વખત બી આપે કાગળિયા લખીને. પછી દાદા કોઈક વાર સત્સંગ હોય ને ત્યાર પછી કે અમારા આપતા પુત્રો જુઓ કેવું મન વચન કાયાથી અખંડ બ્રહ્મચર્ય પાડે છે કે છે, એક વિચાર પણ ના આવે એમ કે છે. એનકરેજ કરે. ખ્યાલ આવે છે? પાછું પૂછે કરા તને આવે છે? ના દાદા નથી આવતું. એટલે એનકરેજ કરે એ બાને. આ એક રસ્તો છે. નેગેટિવ ને નેગેટિવ કેવું એ પણ એક રસ્તો છે. ખોટા ને ખોટું કેવું છે, નેગેટિવ ને પોઝિટિવ કેવું તો પેલાને મૂવ કરવાનો રસ્તો છે, કે એને આપણે સ્કોપ આપીએ છીએ કે હજુ ચેન્જ થાય એમ. ખ્યાલ આવે? બંને રસ્તા છે. આવું છે. એટલે આવી રીતે બધું કરે, એનકરેજ. એમ અમે પણ બધાને એનકરેજ કરીએ. કે સ્વામીજી હજુ હમણાં તો આખા દિવસમાં 2-5% જ રહેતું હશે આ અમારું શુદ્ધ આત્મા અને કુદરતી રચના, બધા જ નથી રહેતું. તો મેં કીધું જે સાધુ સંત સંન્યાસી રહેતું નથી એ તમને 5% રહે છે, નુકસાન શું છે? નુકસાન શું છે? માઇનસ તો નથી ને આપણે. તો પછી 1% રહે તો નુકસાન શું છે? દ્રષ્ટિ તો છે આપણી પાસે. 1% રહે, આ દ્રષ્ટિ કામ લાગશે. વાગોળેલી દ્રષ્ટિ કામ લાગે, સાંભળેલી દ્રષ્ટિ મેમરી કામ ના લાગે. તમે વાગડેલું હોય ને એ અનુભવ જ કહેવાય, ભલે એપ્લિકેશન ના કર્યું હોય તો. વાગોળેલો મતલબ તમે ડાયજેસ્ટ કર્યું છે, એ સાથે આવે. અને એપ્લિકેશન કરેલું હોય એક્સપિરિયન્સ સાથે, એ સાથે આવે. પણ ખાલી સાંભળેલું એઝ અ મેમરી તો ના. વાગોળવું એ તમારું જાતે ડાયજેસ્ટિંગ છે,
અને સાંભળેલું એટલે શું? જે સાંભળેલું છે તે જ બોલવું. સાંભળેલું કે વાંચેલું એ મેમરી કહેવાય. એ ના આવે સાથે, એ આવતા પૂરતું પચાયું હોય, અંદર વાગોડ્યું હોય, જ્ઞાનનું દોહન કર્યું હોય તે આવે. એટલે ઓલરેડી ડેવલપમેન્ટમાં પરિણમી ગયું હોય. હા, સમજણમાં તો આવી ગયું છે ને, એપ્લિકેશનમાં નથી. પણ એપ્લિકેશન એનું- કેરી ફોરવર્ડ થાય ને એની 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 એ અનુભવ સાથે થાય. આ થાય, આ થાય, આ થાય. મેચ્યોરિટી સાથે થાય. બરાબર? પેલા શું થાય કે જે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૂળ જે કર્મ છે એ આના કારણે, આ વાગોળવાના કારણે મોડા પડી જાય, માઇન્ડ થઈ જાય. એની ઇફેક્ટ જતા ના રહે પણ માઇન્ડ થઈ જાય. એટલે બીજા અવતારો પછી એને કાઢવા ઈઝી પડી જાય. કારણ કે તમારું જ્ઞાન દર્શન તો મેચ્યોર છે તમારી પાસે, સમજણ રૂપે, ઉપયોગ રૂપે નતું પણ સમજણ રૂપે તો છે. એ સમજણનો તમે નેક્સ્ટ બર્થમાં ઉપયોગ કરી શકો ને. સમજણ એટલે વાગોળેલું છે તે. એટલે નવું ચિત્ત ઓલરેડી ઉત્સાહતો જતું હોય ત્યારે. હા, હું તમને સમજાવું. દાખલા તરીકે આપણે જ્ઞાની પુરુષ દાદા ભગવાને જ્ઞાન આપ્યું અને જ્ઞાનની અંદર સિદ્ધાંતના વાક્યો આપ્યા. કેટલા? બધાને પણ કેટલા? મેં કીધું કે મન, વચન, કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. બરાબર છે? આ વાક્ય તમે રોજે બોલો પણ છો ચરણ વિધિમાં. બરાબર છે? હવે આ વાક્યનો જ્યાં સુધી અર્થ ખબર નતો પડતો ત્યાં સુધીને મેમરી કહેવાય. શું કહેવાય? કારણ કે તમે રિપીટ જ કરો છો ને, તમે તો વાગોડ્યું જ નથી. હવે તમને ખબર કે મન, વચન, કાયની અવસ્થા માટે કુદરતી રચના એટલે શું એ હવે સમજણ પડી. નાવ હવે તમારું ડાયજેસ્ટ થયું કહેવાય. શું કહેવાય? ધીસ ઇઝ નોટ મેમરી. કોઈ કે મન, વચન, કાયની અવસ્થા માટે કુદરતી રચના એટલે શું? તમે કહેશો કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના. આ પ્રોસેસનું એક નામ વ્યવસ્થિત છે અથવા કુદરતી રચના છે. ને નાવ યોર વિઝન, પેલું નોલેજ હતું એ મેમરી હતી, ખાલી વર્ડની મેમરી એઝ ઇટ ઇઝ. પહેલા તમે શું કહેતા હતા? ગમે ત્યારે તો કે વ્યવસ્થિત છે. આપણે કે વ્યવસ્થિત એટલે શું? કે દાદાની આજ્ઞા છે. એ વિજ્ઞાન થોડું કહેવાય. હવે તમને કહેશો વ્યવસ્થિત એટલે કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચનાની આખી પ્રોસેસ, એનું નામ વ્યવસ્થિત. એટલે હવે તમે સમજ્યા છો. મિકેનિકલ બોલ, પહેલા મિકેનિકલ બોલતા હતા. સમજાય? આવી રસોઈ પણ ઘણી રહી છે. રે, બધાને રે. જે લોકો સિન્સિયર ને ઓનેસ્ટ છે એને રહેવાનું. બહારના સંજોગો નહીં જોવાના. એ સારા ખરાબ બધાને આવે. એનાથી આનું માપ નહીં કાઢવાનું. આનું માપ જુદું છે. મારા મારી કરતો હોય તો વિજ્ઞાનમાં રહી શકે. ડઝન્ટ મેટર. એને અહીં કમ્પેર કરવાની જ નહીં આપણે. મનોચન કાયાની દશા સાથે કમ્પેર નહીં કરવાની. દશા જુદી વસ્તુ છે. મન, વચન, કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. બસ અને પછી કે જે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પરને પરાધીન છે. એ સાયન્સ છે. પણ એ સિમ્બલ બંને એક નહીં લાગે આમ? એક જ છે પણ એમની બીજા એંગલ થી કીધું. પેલા મન, વચન, કાયા કીધું, પછી સ્થૂળ સંયોગ, સૂક્ષ્મ સંયોગ ને વાણીના સંયોગ કીધું. એ ત્રણનો રોલ કીધું. આ એટલે પરિણામ સ્વરૂપે ત્રણનો રોલ, ત્રણનું ટાઇટલ ને ત્રણનો રોલ કીધું એમને. એ પણ કુદરતી રચના. ત્રણ વસ્તુ એ કુદરતી રચના, એનો રોલ પણ મન, વચન, કાયા પણ કુદરતી રચના. ને મન, વચન, કાયની અવસ્થા એટલે સ્થૂળ સંયોગ, સૂક્ષ્મ સંયોગ ને એને અવસ્થા કહેવાય. એ કુદરતી રચના. આપણે બોલીએ જ છે ને, સમજાવવા બોલીએ જ છે ને કે મન, વચન, કાયા અને તેની અવસ્થા ને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ પણ કુદરતી રચના છે. એવી રીતે જેટલું જેટલું સમજાશે એટલું કામ થશે. ભલે ઉપયોગ ઓછો વધતો થાય, અનુભવ ઓછો વધતો થાય, પણ ડાયજેસ્ટ કરી લેજો. આ દાદા ભગવાન કહેતા હતા ને, અમે છીએ ત્યાં સુધી કામ કાઢી લો. ત્યાં વિજ્ઞાન સમજવાનું કામ, બીજું કોઈ કામ હતું જ નહીં. વિધિઓ કરવી એ કામ નતું, વિજ્ઞાન સમજવું. પણ એ વખતે કોઈનો એંગલ જ નતું. તો પછી વિજ્ઞાન સમજવું એ કામ કાઢ્યું એવું કોઈને ખબર નથી. કોઈ દાદા પાસે જઈને બેસી બસ. તમે લોકો આપતો પૂરતો હતા ત્યારે શું સમજતા હતા દાદા પાસે? અમે તો બધા બહુ નાના હતા ને. અમારે તો ચણા મમરા જેવા કહેવાય છે એ વખતે. તમારું શું છે? 16-17 વર્ષે મને પછી અમારે પેલા નટુ કાકા તો કહેતા હતા આફત પુત્રો ક્યાંથી આવ્યા. એ તો આપતો પુત્રો જ નતા કહેતા, આફત પુત્રો કહેતા હતા. એટલે અમારું એટલે એટલું કઈક એ અમારું એ નતું, સ્ટેટસ નતું. અમે કઈ પણ બોલી હતા. અને કોઈ આપતો પુત્રો આમ જાહેર પૂછે તો અમને પૂછવા દે કે છે હજુ તો તારે ઘણું શીખવાનું બાકી છે, નાનું છું કે. એટલે એ રીતે કાઉન્ટિંગ હતું અમારું.
અને બધા મહાત્માઓ તો અમારા પહેલાના હતા જ બધા, એટલે બધા તો સિનિયર કહેવાય. એટલે આવું છે બધું. પણ એની તો હવે આમ એ તો કુદરતી રચનાનો ભાગ જ છે, બોલાવી તો હોય ના બોલાવી તો હોય, પણ એટલે આવું છે. પણ આપણે તો એકદમ કે ખુલ્લું થયું ને હવે આપણે કામ કરી દઉં છે. એ વખતે ના થયું તો એ વખત ના સંજોગો, આજે ખુલ્લું થયું તો આજ ના સંજોગો. પણ હવે તો મેઇન વસ્તુ શું છે, ખુલ્લું થયા પછી હવે કામ કરી લઈએ બસ. હવે એ ના થયું તો એનું આપણે શું કહીએ, આપણે શું કરીએ, આપણે એ તો વસ્તુ પાસ થઈ ગઈ છે. ચાલે ઘણા બધા કહે છે કે અત્યાર સુધી આટલું આ સરળ સીધું સાદું સિમ્પલ વિજ્ઞાન દુનિયાના કોઈ પણ ધર્મગુરુએ સિમ્પલ ભાષામાં બહાર પાડ્યું કેમ નહીં? હું ના પાડ્યું એ મારો પ્રશ્ન થોડો છે. એમાં હું શું કરી શકું? સમજ્યા હોય તો એ બહાર બોલવું પાછું એ પાછું કુદરતી રચના આવે. અંદર જ્ઞાન હોય એટલે બોલાવું જરૂરી નથી. એના માટે સંજોગ કુદરત આપે તો જ બોલાય. પછી તમારી કેપેસિટી સમાવે એવું લઈને આવ્યા હોય તો જ હોય. જો તીર્થંકર ને કેવડી બંનેને જ્ઞાન સરખું હોય, પણ તીર્થંકર ને પ્રશ્નનો જવાબ આપવાના હોય, કેવડી ના આપવાના. તીર્થંકર ભગવાનની આ વાત આવે છે કે તીર્થંકર ભગવાન તો બોલે જ નહીં, ખાલી ધ્વનિ જ હોય એમની. એવું નહીં, એટલે દિવ્ય ધ્વનિ કહેવાય. એ ધ્વનિ એ વિશેષતા વાળી હોય એટલે ધ્વનિ શબ્દ શબ્દ તો નીકળે ને. હા, કે ધ્વનિમાં બોલે ને બધા. પણ એ શબ્દ કેવા સમજાવતો, એ શબ્દ કેવા હોય, બધી લેંગ્વેજમાં કન્વર્ટ થઈ જાય એવા અતિશય. અતિશયને ઇંગ્લિશમાં કહેવાય સ્પેશિયાલિટી. નોર્મલ સ્પીચ, આપણી જે સ્પીચ હોય એવી ના હોય, એ બધાને એની ભાષામાં સમજી ઓકે, ધીસ ઇઝ વોટ ધે મીન. નોર્મલ સ્પીચ ના હોય, ના, એટલે ધ્વનિની સ્પીચ હોય. એનિમલને સમજાય, દેવી દેવતાઓને સમજાય, 10 ભાષાઓને સમજાય, પ્રાણીઓને સમજાય, ભલે બધાને મર્મ ના સમજાય, પણ ભાષા શું બોલે છે એની લેંગ્વેજમાં સમજી જાય કે આ માણસ છે એવું બોલે તો ખબર પડે કે આ માણસ છે એવું સંભળાય એને એની ભાષામાં. બધાના મર્મ ના સમજાય. શબ્દ બોલવા ના પડે. ધીસ ઇઝ વોટ સ્પેશિયાલિટી. યસ. એવી ભાષા એની હોય એટલે એને ધ્વનિ કહેવાય, દિવ્ય ધ્વનિ. સ્પીચ ના કહેવાય. તીર્થંકરોને દેશ ના કહેવાય, સ્પીચ ના કહેવાય, દેશ ને એ બધી દેશના બધા અતિશયો હોય. તમે એક વખત મને એવું કહ્યું એની વાણી હોય ને 1 યોજન સુધી એટલા ફોર્સથી જાય. આપણી વાણી જેમ આગળ જાય એમ અવાજ ધીમો થતો જાય, એમની વાણી ધીમી ના થાય. એટલે બધી સ્પેશિયાલિટી હોય. એમની વાણીના બધા અતિશયો છે, બધા શાસ્ત્રમાં લખેલા છે. એક વખત મહાવીર ભગવાનની મૂવી ખબર છે, મેં તમને ઓલું બતાવેલી કોઈ કાર્ટૂન મૂવી, તમે કે ભગવાન સુએ જ ને એમ જાગૃત આખો જાગતા જ હોય, સુવાનું ના હોય એમને. ભગવાન એટલે બોડી ભગવાનની વાત કરું, હ્યુમન બીઈંગમાં હતા ત્યારની વાત. હા, પણ એ તો બોડી રેસ્ટ લઈને એમનું જ્ઞાન દર્શન. તો આપણે કીધું ને પ્રતિષ્ઠાત્મા આપણો સુતો નથી, આપણી પાસે જાગૃતિ નથી, એમની પાસે જાગૃતિ હતી બસ. તમે કોઈ ભગવાન ચાલ્યા જ કરે એવું કંઈ? ના, ચાલ્યા ના કરે. એટલે ઉભા હોય પણ એટલે સુવાનું ના હોય એમને એવું કંઈ કીધું. તીર્થંકર ભગવાન સુતા હોય એવું કોઈ એક્ઝામ્પલ નથી, કોઈ પણ. આઈ ડોન્ટ નો, પણ છે નહીં એક્ઝામ્પલ. એટલે દીક્ષા લીધા પછીની વાત કરું છું, પહેલા તો હશે પણ પછીની વાત કરું છું. એવું કોઈ એક્ઝામ્પલ નથી. અને તીર્થંકર કોઈ દિવસ ઘરમાં રહે જ નહીં દીક્ષા લીધા પછી, જંગલોમાં જ હોય, સતત જંગલોમાં હોય. હવે શરૂ થઈ ગયા તાડ તાપ વરસાદ મચ્છર ભૌતિક સુખ નો કોઈ મિનિંગ જ નથી. કોઈ દેહાદ્યાસ એટલું બધું ઓલું સુખ પણ આ સુખ એ મોડું પડી ગયું. ઓબ્ઝર્વર જ હોય, એટલે ઓબ્ઝર્વર થી ઊંચા હોય તો સમજાવવા માટે કહું છું. એને છૂટું જ દેખાય, જેમ હું ના છૂટું દેખાય છે એવું એને છૂટું જ દેખાય. એક બીજો સવાલ પૂછી લો. આજે મને વિચાર આવતો હતો, મહાવીર ભગવાન એમની છોકરી નાની હશે ને ત્યારે ઘર છોડીને જતા રહ્યા, દીક્ષા લીધી કે જે શબ્દ હોય, તો પછી છોકરીના લગ્ન થયા અને પછી કંઈક એનું જમાઈ ને બધા મહાવીર ભગવાનની સાથે જ અમુક કાળ સુધી હતા. તો પછી એટલે મને એમ થાય કે તો છોકરીને મૂકીને જતા રહેલા અને પછી નેવર મેટ હિમ. મને એમ થાય તો પછી સમહાઉ કેવી રીતના પછી છોકરીને જમાઈ કે બધા એમ થયા એવું વિચાર આવ્યો. એ તો આ બધું કેવું છે કે જેવા જેના ઉદય કર્યો. સાધકો બધા હતા ત્યાં, એની દીકરી જમાઈ બધા સાધક જ હતા. અને જમાઈ તો મોક્ષે ગયા એવું કે છે. આ ગચ્છુ કુમાર છે ને, ગચ્છુ કુમાર જમાલી ના,
જમાની તો ખબર નહીં એક્ઝેક્ટ નામ મને યાદ નથી, પણ આ ગત સુકુમાર તો બીજા કોઈના હશે. એટલે આ બધા પણ ઋણાનુબંધ બધા બધાના હિસાબ પ્રમાણે કેટલું થઈ પાછળ. દીક્ષા લીધા પછી એમની વાઈફ ક્યારે મળવા નથી ગયા 42 વર્ષમાં? નહીં તો હું એ જ કહું, એને તમે તમારી પાસે તો સાંભળ, પણ છોકરીને જમાય તો પાછા એમના સંગમાં હતા. એવું છે કે તીર્થંકરનો પ્રભાવ તો હોય ને. સ્ત્રીના રોલ જુદો હતો અને દીકરી જમાઈનો રોલ જુદો હતો. રોલ જુદા હોય પોતાના. રોલ એટલે કર્મના રોલ. પત્નીનો રોલ જુદો હતો એમની સાથેના હિસાબે, દીકરી જમાઈનો જુદો હતો. બધા રોલ જુદા હોય ને. આપણે આપણી દીકરી હોય, દીકરીના જમાઈના રોલ જુદા હોય, દીકરા બહુ સાથેના રોલ જુદા હોય, સાસુ બહુ સાથેના જુદા હોય, મા બાપ સાથેના જુદા હોય. કે છે તો બધા આપણા કુટુંબના રોલ જુદા હોય બધા સાથે. મને બીજો સવાલ એ થાય છે કે આપણે આટલા બધા સિમંદર સ્વામીની ભક્તિ બધા મહાત્માઓ આજે હજારો કરતા હોઈએ, તો કેટલા પર્સન્ટેજ એક બે જણામાં સિમંદર સ્વામી પાસે જઈ શકે એટલી કેપેસિટી થાય આપણું? એવું છે કે ચોથા રાને લાયક થાય નહીં ત્યાં સુધી જાય નહીં. શું કીધું? એના કર્મની ક્વોલિફિકેશન ચોથા રાને લાયક ન થાય ત્યાં સુધી ના થાય. એટલે મન વચન કાયની એકતા હોય ચોથા. ચોથા રાને લાયક એટલે કે સતયુગમાં જે જીવનની ક્વોલિફિકેશન હોય કે સરળતા, સહજતા કહેવાય, પછી ગ્રેટ હ્યુમેનિટી, માનવતા ઉત્કૃષ્ટ હોય કહેવાય. મન વચન કાયની એકતા આવી ગઈ એમાં. પણ હવે એકતા શબ્દ તમે એટલા માટે કે સરળ જીવો હોય એટલે એકતા. સહજતા હોય એટલે એકતા હોય જ. આ શું છે? અહંકાર અને બુદ્ધિ અત્યારે કળિયુગની અંદર છે ને, જે બુદ્ધિ જે સેલ્ફિશ થઈ ને એટલી એકતા તૂટી જાય. પહેલા મનોચન કાયની એકતા હોવી એ એથિક હતું કે જે બોલી હોય પાડવાનું હોય. હવે અબુદ્ધિ થઈ ગઈ. ભાઈ હું શું કરું? સંજોગો મારા બદલાઈ ગયા, કે તમારા વિચાર બદલાઈ ગયા, કે તમારો આશય બદલાઈ ગયો, ભાવ બધું એટલે પોતાના સ્વાર્થ માટે બધું કોમર્શિયલ થઈ ગયું. વિચારધારા કેવી થઈ ગઈ? કોમર્શિયલ. આ બધાને કારણે પછી આ બધું વનનેસ ખલાસ થઈ ગયું. મહાવીર ભગવાન એક પૂતગલને જોતા તે એટલે શું? બધા એક પૂતગલ એક શરીર જ માને છે. હા, એ જ ને. તમે વિચાર કરો, વિતરાગ પર જેને દેહાદ્યાસ ખલાસ થઈ ગયો એ દેહને જોયા કરે. એટલે એનો આ તો કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. એમ નહીં જો કે ભલે કોઈ એક્સપ્રેશન આપ્યું હોય પણ આપણે વિચારીએ તો ખરા. જેને આત્માનો અનુભવ થયો એ જડને જોવે. શું એચીવ કરવા માટે એને શેના માટે દેહને જોવાનું? કારણ યા, બરોબર. દાદા ભગવાન પોતે કહે કે અમે એક ક્ષણ માટે પણ દેહમાં રહેતા નથી. યા, ખ્યાલ આવે? એટલે એક પૂતગલનો મતલબ થાય કે પૂતગલ શબ્દ વપરાયો ક્યારે? પૂતગલ એટલે શરીર નહીં. પૂતગલ એટલે કોઈ પણ કર્મ ચાર્જ કરો ત્યારે એને પૂતગલ ટાઇટલ લાગુ પડે, અને પૂતગલ લાગુ પડ્યું, ચાર્જ થયું એટલે ડિસ્ચાર્જ થશે. આ બે અવસ્થાનું એક નામ પૂતગલ. આ પ્રોસેસ છે ને, ચાર્જ થઈને ડિસ્ચાર્જ થવાનું, એટલે પૂરણ ગલનનું એક નામ પૂતગલ. એટલે ભગવાન શું કહે છે કે આ મન વચન કાયા દ્વારા જે કંઈ વ્યક્ત થઈ રહ્યું છે એ પૂરણનું ગલન થાય છે. એક જ પ્રિન્સિપલ છે. પ્રિન્સિપલ કેવો છે? કેવું પૂરણ થયું છે એ નહીં, કેવું ગલન થાય છે એ નહીં. પૂરણ ગલન કોમન પ્રિન્સિપલ છે. રાજા બને કે ભિખારી પકડે, પૂરણનું ટોટલ અવસ્થાને જોઈએ એટલે પ્રિન્સિપલ સીધા એ રીતે. એટલે આમ કે મહાવીરને સારું થયું, ખરાબ થયું, આવા સંજોગ આવ્યા, આવા સંજોગ આવ્યા, આહાર ના મળે એમને, આ બધું પૂરણનું ગલન છે. સારું ખરાબ, ગમતું ના ગમતું એ શબ્દ ઉડી ગયો, પૂરણનું ગલન. ગલનમાં કોઈ ચોઈસ કેવી રીતે હોય? એવી. એટલે એને પૂતગલ, એ પૂતગલ એ પ્રિન્સિપલ છે. પૂતગલ એટલે શરીર નહીં. પણ આ લોકો પૂતગલ શબ્દ શરીર માટે વાપરે છે. એ જો કે આપણે સીધા એમ સમજી લેવાનું. એ લોકોના સંજોગો પ્રમાણે બરાબર છે.